એક છોકરી હમણાં શાયરી બોલતી હતી, બોલે કે કોઈની પાસે પાના પકડ હોય તો લાવો, કોઈની પાસે પાના પકડ હોય તો લાવો, મારે આજે દિલ ખોલીને વાત કરવી છે. તે ગેરેજ વાળો સાંભળી ગયો. એ કે બેન રહેવા દે, મારે એન્જિન ખોલવાનું. એ કે તારે મોડું થાય, મારે વાર લાગે. ઓલી શાયરી બોલતી હતી, આને માથે બધું પાણી ફેરવી. એક બેને એના પતિને પરાણે શાક લેવા મોકલ્યા. રવિવારનો દિવસ, પતિને ગમે નહીં શાક માર્કેટમાં જઈને શાક ખરીદવું, પણ પરાણે મોકલ્યા. કે નહીં, આજ શાક લેવા તમારે જ જવું પડશે. આલ્યો ઠેલીને લિસ્ટ આપી દીધું, એટલા બટેટા ને એટલા રીંગણા ને કોથમીર લઈ આવો તમે માર્કેટમાંથી. અને ઓલો પરાણે હાવ મૂળ વગરનો નહોતું જવું, સરસ મજાનો ચા પીને છાપું વાંચતો તો એ બધું પડતું મૂકીને ઠેલી લઈને હાવ મને ગયો. અને જેવી સ્કૂટરની કિક મારી અને એ બેઠો તો એની જગ્યાએ એની ઘરવાળી બેસી ગઈ ને એણે છાપું હાથમાં લીધું. છાપાની માલપાઈ બેન વાંચી ગયા. એ કે શાક માર્કેટમાં શાક લેવા નીકળેલો પતિ પૂર્વ પ્રેમિકા સાથે થયો ફરાર. હા, સમાચાર વાંચ્યા હતા તો ઓલા બેન તોડ્યા. ઓલો હજી સ્કૂટરની કિક મારતો હતી કે રહેવા દો આપણે કઠોળ કરી નાખી. શાક લાવવું જ નથી કે મગ ભાવે ને મગ તમને ભાવે ને હળદની દાળ કરી નાખી. આમ જો શાક જ નથી લાવવું. લગ્નમાં ફોટો સેશન હાલતું હોય, લગ્નની વિધિ પતી જાય ને પછી ફોટો સેશન હાલે ને એટલે એમાં તમે જુઓ તો બધા ઊભા હોય સરસ મજાના. મારો રગો કહેતો તો મને કે પહેલાં બધા બથું ભરીને ફોટા પડાવે, પછી બથો બથ આવે. મેં કીધું એવું ન હોય યાર, તો કોકને જ વાંધો પડે. પણ મને કે મોટા ભાગે એવું હોય છે. પણ એ ફોટો સેશન હાલતું હતું, એમાં ફોટોગ્રાફરે બધાને વિનંતી કરી, ખાસ પતિ પત્નીને, એ કે થોડીક સ્માઇલ કરો યાર, તમારા ચહેરા ઉપર સ્માઇલ લાવો. કારણ કે આના ફોટા તમે 20-25 વર્ષ પછી જોશો ને તો તમે તમારા છોકરાઓને કહી શકશો કે જો અમે લગ્ન પહેલાં હસી શકતા હતા, પછી ભલે બંધ થઈ ગયું. હા, એટલે દાંત કાઢો. અને ફોટો પડાવતી વખતે એટલે દાંત કાઢવા. પણ વેલેન્ટાઇન ડે, રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, આવા બધા ડે જીવનમાં રોજ આવતા હોય, દર વર્ષની અંદર ફિક્સ તારીખે આવતા હોય. પણ જો જીવનમાં તમારે સરસ મજાનું તંદુરસ્તીથી જીવવું હોય તો સાહેબ એ બધા ડેને ગોળી મારો અને જીવનમાં એક જ ડેને ઉજવો ને એ છે હરડે. હવા બાણ હરડે, પેટ સાફ આવે, બસ સરસ મજાના બધા ડે તમે શાંતિથી ઉજવી શકો. બાકી લફ્ઝો કા ખેલ હૈ સારા, लफ्ज़ों का એટલે કે શબ્દની વાત છે. लफ्ज़ों का खेल है सारा, कोई आपके लफ्ज़ सुन के सखा हो जाता है. सखा એટલે मित्र. कोई आपके लफ्ज़ सुनकर सखा हो जाता है, कोई दफा हो जाता है. भागी जाए शब्द की डगडेरिया, शब्द संभाल के बोलिए, शब्द को नहीं हाथ, शब्द को नहीं पाँव. एक शब्द औषध है ने एक शब्द है काम. પતિ પત્ની બેઠા હતા, બહાર જવાની તૈયારી હતી. એટલે બેન છે ને ડ્રેસિંગ ટેબલ પાસે બેઠા હતા. જોજો આ કલ્પના કરજો, ઇમેજિન કરજો. ચિત્રને તમે બધા સાંભળો છો, એ બધા મગજની અંદર ચિત્ર ક્લિયર કરજો. ઘટના એવી બની કે એ બેન છે એ ડ્રેસિંગ ટેબલની સામે ટેબલ ઉપર બેઠા છે ને તૈયાર થતા હતા, સરસ મજાનું માથું ઓળતા હતા, મેકઅપ કરતા હતા. અને એમાં બરોબર એનો પતિ બહારથી ધુમાડા કાઢતો આવ્યો, ધુઆ પુઆ થતો એની પત્નીની પાસે આવીને સીધું એણે પાકીટ બતાવ્યું. એ કે મારા પાકીટની અંદર 10,000 રૂપિયા હતા, એ ક્યાં ગયા? હા, એ કે મારા પાકીટમાં 10,000 હતા, એ ક્યાં ગયા? તેની પત્ની એના પતિને સામું જોઈને કે હું કાંઈ સંભળાતું નથી. બોલો કે 10,000ની વાત કરું છું, મારા પર્સમાં હતા, ક્યાં ગયા? એ બેન કે હું કયો સંભળાતું નથી. અરે હું સંભળાતું નથી. એ બેન કે ઊભા રહ્યો. એના ઊભા થઈ ગયા ટેબલ ઉપરથી. એના પતિને 2 હાથ પકડીને કે તમે આ ટેબલ ઉપર બેસી જાઓ, હું ઊભી રહું, પછી તમે જુઓ તમને સંભળાય છે કે નહીં. એટલે ઓલા ભાઈ ટેબલ ઉપર બેહાડી દીધા. એ બેન બાજુમાં ઊભા રહ્યા. અને પછી એ બેને પૂછ્યું એ કે કાલ રાતે 2 વાગે તમે વોટ્સઅપમાં કોની હારે ચેટિંગ કરતા હતા? બોલો કે હું કીધું કાંઈ સંભળાતું નથી. ખરેખર નથી સંભળાતું, આ જગ્યા જેવી છે, કાંઈ સંભળાતું નથી. એમ કરીને ઊભો થઈ ગયો. 10,000ની ગોળી પાઈ. પણ પ્રેમ છે ને એ તો એક બહુ મોટો મહાસાગર છે સાહેબ. પ્રેમ છે એ બહુ મોટો મહાસાગર છે. અને એવો અદ્ભુત મહાસાગર છે કે એમાં જે ડૂબી જાય છે ને એને આશિક કહેવાય છે. પ્રેમના મહાસાગરમાં જે ડૂબી જાય છે એને આશિક કહેવાય છે. જે બચી જાય છે એને દીવાના કહેવાય છે. અને જે તરતો રહે છે એને પતિ કહેવાય છે. હાથ પગ ઉલાયડા જ કરવાને, ગમે ત્યાં તરતું જ રહેવાનું, ઘડી કામ ભંગોળાતું રહેવાનું. હા, પ્રેમની વાત નીકળી કહી દઉં. અમુક પ્રેમી છે ને સરકારી ફાઇલ જેવો હોય.
હા, અમુક પ્રેમ એવો સરકારી ફાઇલ જેવો હોય છે, એ એક ટેબલ ઉપરથી બીજા ટેબલ ઉપર નો આગળ વધે, નો એનો કાંઈ નિકાલ આવે, ન્યાય સ્થગિત જ રહે, ખબર ન પડે એમાં લાઈન કઈ નહીં. એક જણો હમણાં બોટમાં જતો હતો, મુસાફરી કરતો હતો દરિયાઈ માર્ગે, અને થયું એવું કે સાહેબ અચાનક મધદરિયે તોફાન આવ્યું અને બોટ મંડી હાલક ડોલક થવા, અને એક મોજું ભયંકર આવ્યું હતું, બોટ ઊંધી પડી, ત્યાં આવડો આવી ગયો દરિયામાં. હવે તરતા આવડે નહીં. હા, તરતા આવડે તો માણસ નીકળી જાય, પણ તરતાને નાજીર દેખૈયા લખે છે અમારા ભાવનગરના શાયર, કે તરતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા, પણ ડૂબેલ માનવી તો ભાવ સાગર તરી જવાના. આને ક્યાંય તરતા આવડતું નહોતું, ક્યાં એમનામ એવો મૂંઝાણો, આમથી આમ હવા ત્યાં મારે, અને માણસને સાહેબ આવી કંઈક ભીં પડે ને તો એ જ ભગવાન યાદ આવે. તે ભગવાનને મેળો પ્રાર્થના કરવા કે હે ભગવાન, હે પરમ કૃપાળુ પરમાત્મા, મને આમાંથી બચાવી દે, મને કાંઠે મોકલી દે, એમ કેમ હું છે ને ગામના બધાય ગરીબોને 1000 કિલો લાડવા બનાવીને ખવડાવીશ. અને સાહેબ ભગવાનને કેમ જાણે તાત્કાલિક પ્રાર્થના સાંભળી લીધી હોય, હાડાડાડા હાફ કરતું એક મોજું આવ્યું અને ઓલાને ઘા કરી નાખી દીધો કિનારે. તે કિનારે આમાં બધું ખંખેરતો ઊભો થઈને કે શેના લાડવા, કે શેની વાત. હા ને આટલું બોલ્યો ને બીજું મોજું એ જ સેકન્ડે આવ્યો ને હોફળાંગ કરતો નાખી દીધો પાછો પાણીમાં. હે એ કે ભગવાન તમે તરત સાંભળી લો, હું તો એમ પૂછું શેના લાડવા, ચૂરમાના કે કળીના, કે એમ પૂછું છું, તમે ખોટું બોલો. ભગવાન ભીડ પડે તો જ યાદ આવે માણસને. બોલો સુખ મેં, હા દુઃખ મેં સુમિરન સબ કરે, જ્યારે ભીડ પડે ને તો એ ભગવાનને સમરે. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે નહીં કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. હા, તો દુઃખ જ ન આવે સુખમાં જો સંભારો તો. પણ તો એ નથી યાદ આવતા. આપણે તો હલવાઈ નકુચામાં આંગળી આવી જાય, હા ચીપટી આવી જાય તો એ ભગવાન યાદ આવે કે હવે આમાંથી અમને બચાવો. અઘરો માણસ છે અત્યારનો. પણ મગન ને છગન બે ખાસ મિત્રો, મગન ને છગનને પૂછ્યું કે તમારા છોકરાના લગ્નમાં તમે ડિજિટલ લગ્ન પ્રસંગ ઉજવવાના વાત સાચી? એ કે હાવ સાચી, પણ એ કે એમાં હોય હું? એ કે હોય કાંઈ નહીં, તમે લગ્નની અંદર આવો રિસેપ્શનમાં, મારા છોકરાના હાથમાં જેવી તમે ગિફ્ટ મૂકો એટલે તરત તમારા મોબાઈલમાં ઓટીપી આવી જાય, તરત તમારે સેન્ડ કરવાનો, તમારે કયા ડાઇનિંગ હોલમાં જમવાનું છે ત્યાંનું લોકેશન આવી જાય, ત્યાં જઈને જમ્યા હોય ત્યાં કંઈ કરવાનું નહીં, તમારે ગિફ્ટ જ લેવાનું. હા, ડિજિટલ. પણ એક બેન એના પતિને કહેતા હતા, એ કે આપણી આ લગ્નની એનિવર્સરી આવે છે થોડાક દિવસમાં, તમે મને શું ગિફ્ટ આપવાના? ઓલો કે ગાંડી તું કહેતી હોય તો હું ચાંદ તારા તોડી આવું. એ કે ચાંદ તારા રહેવાય જોઈએ, કે એફડી તોડી નાખો, એક એફડી તોડી નાખો એટલે મારે એ કે રાજી રાજી. હા ને આ ચાંદ તારા તોડવાની તો પ્રેમિકાઓ વાતો કરતા હોય લગ્ન પહેલાં, કે તારા માટે હું ચાંદ તારા તોડી આવું. તો એક જણા એની પ્રેમિકાને, એટલે ટૂંકમાં એનું વેવિશાળ જ થયેલું હતું, લગ્ન બાકી હતા ત્યારે બહુ આવા વાયદા કરેલા, વચનો આપેલા, હું તારા માટે લગ્ન પછી ચાંદ તારા તોડી આવીશ. તો લગ્ન તો થઈ ગયા, ચાંદ તારા તો કાંઈ ન તોડાણા, પણ લગ્ન પછી એને એક દીકરો થયો તો એનું નામ રાખી દીધું તારાચંદ. ચાંદ ને તારા બે આવી, તારાચંદ મૂલચંદ. અમુક આમ પ્રશ્નના સોલ્યુશન લઈ આવે. હા, બુદ્ધિ છે માણાની. હા, અમારો અગો હમણાં ડૉક્ટર સાહેબ પાસે ગયો, એ કે સાહેબ હમણાં કેટલાક દિવસથી બહુ તકલીફ થાય. શું થાય? એ કે અમુક ઘટનાઓ મને યાદ જ નથી રહેતી, આગળની વાત છે એ હું ભૂલી જાઉં છું, આગળ હું કીધું હતું, હું વાત થઈ હતી એ ભૂલી જાઉં છું. ડૉક્ટર કે પહેલાં એક કામ કરો, ફી જમા કરાવી દો. વળી કે આખી સારવાર પતી જાય ને તું ભૂલી જા, એની કરતાં પહેલાં ફી જમા કરાવી. હા, તો મારા છોકરાને હમણાં 12મા ધોરણની પરીક્ષા પૂરી થઈ, બોર્ડની એક્ઝામ. હા, પણ પરીક્ષા હાલતી હોય ત્યારે ઘરનો માહોલ તો બધાને ખબર જ છે કેવો હોય. બાળકોને બધા વાલીઓ અને ફરજ છે કહેતા હોય કે ભાઈ વાંચવા બેસ, વાંચવા બેસ, વાંચવા બેસ. તે અમે આખું ઘર આને વારા ઘડીએ કીધા કરીએ કે વાંચ વાંચ વાંચ. તો એક દિવસ મેં કીધું વાંચવા બે, વાંચી તો કાંઈક લખીએ કે ને તો કાંઈક સારા માર્ક સારા ટકા આવશે. તો મને એણે ગીત ગાઈને જવાબ આપ્યો. મને કે પપ્પા હું વાંચવા બેહું ને મારી હાથે એ કે બહુ અજીબ ઘટના બને છે. મેં કહ્યું શું ઘટના બને છે? તે મને ગીત ગાયું. બોલો, મને કે જબ ભી મેં પઢને બેઠું મેરા દિલ દીવાના બોલે સોલે સોલે સોલે. હુઈ જા એમ. મેં કીધું પછી આખી જિંદગી હું પડશે એમ કરતાં અટાણે જાગી લે.
પણ રોજ સવારમાં વહેલા 5 વાગ્યામાં જાગી જાય, રોજ સવારમાં વહેલા 5 વાગ્યામાં જાગી જાય, યોગ કરે, કસરત કરે, પોતાનો રૂમ જાતે સાફ કરે, પોતાની પથારી જાતે સંકેલે, પોતાની રસોઈમાં મદદ કરવા માટે રસોડાની અંદર જાય, પ્રભુનું સ્મરણ કરે, સમયસર બપોરે જમી લે, બપોરે સમયસર ચા પી લે, સાંજે વળી પાછું વોકિંગ કરી આવે, રાતના સમયે સમયસર પાછું રાતનું વાળું કરી લે, પોતાની પથારી જાતે પાથરીને પોતે જાતે સૂઈ જાય ને વળી પાછા સવારમાં વ્યવસ્થિત સમયસર જાગી જાય, યોગ કસરત કરે. આવો પરફેક્ટ માણસ તમારે જોતો હોય તો જેલમાં જડે. કારણ કે ત્યાં બધું ટાઈમસર હાલવું પડે, નીતિ નિયમ. આઈપીએલની સિઝન હાલે, એકાદી વાત એની લઈ લે. આઈપીએલની સિઝનમાં અમુક બોલરો આમ વિકેટ લે ને પછી હામાં પવને એટલા ફાસ્ટ દોડે, એટલા ફાસ્ટ દોડે, આપણને એમ થાય દોડે દોડે હમણાં ઓલા બેટ્સમેનના ઘરે વયો જાય, ના જઈને કહી આવશે તમારા છોકરાની વિકેટ મેં લીધી. એટલા ફાસ્ટ દોડ્યા બોલો, આપણને એમ થાય હું લેવા એટલું બધું બોલ કરે. પણ અમુક માણસો જીવનમાં હાવ નવરા હોય સાહેબ, હાવ નવરા એટલે નેટ નવરા, કાંઈ કામ ન હોય, બેહી રહે ત્યાંથી ઊભા ન થાય. સોફા ઉપર બેઠા હોય, બેડ ઉપર બેઠા હોય, જેવા ઊભા થાય ને તો સોફાને અને બેડને જીવ આવે. એ કે હાશ એકાદ કલાક બહાર આટો મારી આવે તો અમે શ્વાસ લઈ લઈએ. આવા નવરા બોલો, કાંઈ કામ નહીં. એની ચિંતા પાછું આખું ગામ કરતું. હા, પણ એક જણો કહેતો હતો મને કે ભાઈ પત્ની છે ને તમને ખીજાઈને કચકચ કરવાનું ચાલુ કરે ને તમારી સામું, એટલે તમારે કે એક કામ કરવાનું, તરત ખિસ્સામાંથી મોબાઈલ કાઢવાનો ને સેલ્ફી લેવા માંડવાની, એટલે ઓલી ખીજાતી બંધ થઈ જાય, સરસ મજાના મનસે પોઝ આપવા. હા, ઓલો પ્રોગ્રામ જ ભૂલાઈ જાય બોલો. એ કે મૂળ મુદ્દો સાઈડમાં રહી જાય. ટ્રાય કર્યા જેવી ખરી, કોઈના ઘરે થતું હોય તો તમારા ખર્ચે તમારા જોખમે. હા, હું તો ખાલી વાત કરું છું, અઘરું છે સાહેબ. હા, પણ તમારા અંતરાત્માનો અવાજ તમારી સિવાય બીજા લોકોને સંભળાય, તમારા અંતરાત્માનો અવાજ તમારી સિવાય બીજા કોઈ લોકોને સંભળાય તો દુનિયામાં એને નસકોરા કહે છે. એ આપણી સિવાય બીજાને સંભળાય બોલો, આપણને ન સંભળાય. પણ અગાના છોકરાએ હમણાં દુકાને આવીને કીધું અગાને, એ કે બાપા આજે એ કે આપણા ઘરે એ કે 60 રૂપિયા નુકસાન થઈ ગયું. હા, એ કે 60 રૂપિયાનું નુકસાન થઈ ગયું. અગો કે પણ થયું હું માંડીને વાત કર. અને અગાના છોકરાએ કીધું કે પપ્પા મમ્મીએ 60 રૂપિયાના કારેલા લીધા, એણે સાખ્યા બોલો બધા કડવા નીકળ્યા. પછી કે નાખી દીધા. પણ અત્યારે માણસો સ્ટ્રેસમાં બહુ રહે છે. સ્ટ્રેસ, માનસિક દબાણ, માનસિક ભારણ એટલું બધું છે માણસોને કે હું કરવું હું ન કરવું સમજાતું નથી. તો માનસિક સ્ટ્રેસ કોને કહેવાય એનું એક ઉદાહરણ આપું કે તમે પાણીપુરીની લારીએ પાણીપુરી ખાવા માટે જાઓ, એક પાણીપુરી છે એ તમારા મોઢાની અંદર ઓલરેડી હોય, એક પાણીપુરી છે એ તમારા હાથમાં હોય, એક પાણીપુરી છે એ ડીશમાં પડી હોય, અને એક એ બનાવવાવાળો ભાઈઓ હાથમાં લઈને તૈયાર ઊભો હોય. અને બરોબર એવી પરિસ્થિતિમાં સ્કિન ટાઈટ જીન્સના પેન્ટમાં મોબાઈલની રિંગ વાગે. પણ બહુ ગજબનું છે સાહેબ, ચિંગમ ખાવા માટેની આવે ટ્રોફી, ચિંગમ ચાવતા હોય ને, ચિંગમ ચાવતી વખતે ચિંગમ તો મોઢામાં ચવાતી હોય પણ પેટ વિચાર કરે. પેટ શું વિચાર કરે ખબર છે કે અમારો બેટો ક્યારનો કાંઈક ખાય છે પણ હેઠે આવતું નથી. મોઢું આમ થાય પણ નીચે તો ભોગવાની જ નથી. ભૂરાની હમણાં ભૂરાને કહેતી હતી કે જિંદગીમાં કોઈ દી કોઈને ખરાબ કહેવાય નહીં, કોઈ દી કોઈની સામું ખરાબ વાત બોલાય નહીં, કોઈ દી કોઈને મરાય તો નહીં જ, કોઈ દી કોઈને. પૂરાએ કીધું કે તો મને હું લેવાય કે આખો દી ખરાબ ખરાબ કહે છો અને મારે છો. એનું કે હું તમે ક્યાં કોક છો, તમે તો મારા છો. હું તો કોકની વાત કરું, કોકને આવું ન કરાય. એની ઉપર તો કેમ જાણે એનો હક છે. ભૂરો હમણાં એક કંપનીની અંદર ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો, એટલે ઇન્ટરવ્યૂ એનું લેવાનું, આખી બધી પ્રોસિજર પતી ગયા પછી ભૂરાને કહેવામાં આવ્યું કે તમે સિલેક્ટ થઈ ગયા છો આ જોબ માટે અને તમારું વાર્ષિક પેકેજ છે ને એ 10 લાખ રૂપિયા રહેશે અને આવતા વર્ષે તમને 15 લાખ કરી દેવામાં આવશે. તો ભૂરાએ ફાઇલ હંકેલી લીધી, મંડો હાલવા દરવાજા બાજુ કટ. એટલે ઓલા ઇન્ટરવ્યૂવાળાએ પૂછ્યું કઈ બાજુ, કે તો પછી હું આવતા વર્ષે જ આવીશ. 10 લાખ છે, પોર તમે 15 લાખ કરી દેવાના છો, તો પછી પોર જ આવું ને આવતા વર્ષ.
એ તો ઓણ રે તો પોર 15 થાય, નકર ક્યાંથી થાય? ધીરજ નથી માણાની અંદર. હા, હાસ્ય તો છે જ, પણ સરસ મજાનો મેસેજ છે. જ્ઞાન જો એ ટકી રહે તો 10માંથી 15 થાય ને. પોર આવે તો પોર પાછું 10થી ચાલુ કરવું પડે. આટલી નાની વાત નથી સમજાતી એમ. હા, પણ શેર બજારની અંદર છે એને બધાને ખબર છે કે એમાં ચડાવ ઉતાર આવતા રહે. હા, ગમે ત્યારે બજાર તૂટે ને ગમે ત્યારે પાછું બજાર ઉછળે, આવું બધું એની અંદર થતું રહે. એટલે હમણાં શેર બજારમાં જાહેરાત આવી હતી એ કે અમારો દીકરો સેન્સેક્સ અને અમારી દીકરી નિફ્ટી એ અમારા કયામાં નથી, એટલે તમારા ખર્ચે તમારા જોખમે એની હારે વ્યવહાર કરવો. એમાં કોઈનું ન આવે. પણ બહુ સરસ મજાની એક નાનકડી એવી ઘટના, હા, મજા આવે એવી. સાયકોલોજી સબ્જેક્ટ છે, મનોવિજ્ઞાન ગુજરાતીમાં કહેવામાં આવે, માણસના મનની વાતને જાણી શકે. આ એ સાયકોલોજીના એક પ્રોફેસર કોલેજની અંદર વર્ગ લેતા હતા અને સરસ રીતે શાંતિથી ભણાવતા હતા. પણ છોકરા અમુક ટીખળી હોય ને, એટલે પાછળ બેઠેલા એક વિદ્યાર્થીએ ચાલુ વર્ગે સીટી મારી અને સાહેબ પાછળ ફરી અને બોર્ડમાં લખતા હતા. એટલે આમ જોવાનું નહીં, અને અમુક છોકરાઓને અમુક માણસોને આવી જ આદત હોય કે તમે પાછળ ફરો ને પછી જ તમારો સાળો કરે, અથવા તો પછી જ તમારા વિશે વાત કરે. એટલે સાહેબ આમ પાછળ ફરી અને બોર્ડમાં લખતા હતા. ત્યારે ઓલાએ સીટી મારી, અને સીટી મારી એટલે સાહેબ આમ પરંટી મારીને આગળ ફર્યા. અને મૂળ તો સાયકોલોજીના પ્રોફેસર, એટલે એણે કોઈને કાંઈ કીધું નહીં ને. એમ કોઈને પૂછે કોણે સીટી મારી, કાંઈ કોઈ કંઈ નથી દેવાનું, હું હતો. એટલે એણે સરસ આઈડિયા કર્યો કે ઓકે ચાલો, ચોક મૂકી દીધો, ડસ્ટર ચોપડી બધું મૂકી દીધું. આજે એ કે આપણે ભણવાનું નથી થતું, આજે હું તમને એક સરસ મજાની એક વાર્તા કહું. ત્યાં તો બધા હરખા બેસી ગયા, કારણ કે મૂળ એને ભણવું જ નહોતું. આજે હું તમને એક સરસ મજાની વાત કરું. અને એમ કરીને સાહેબે વાત શરૂ કરી. એ કે કાલે રાત્રે એવી ઘટના બની કે રાતના લગભગ 12, 12:30, 1 વાગેલો ને મને ઊંઘ આવતી નહોતી, પડખા ફરતો હતો. એટલે મને એમ થયું કે હવે ઊંઘ નથી જ આવતી, તો હાલને હું મારી ગાડી લઈ અને પેટ્રોલ પુરાઈ આવું. સવારમાં માથાકૂટ નહીં, નીબાને એકાદો રાઉન્ડ થઈ જશે, બહાર નીકળાય, સરસ મજાની બહારની ખુલ્લી હવામાં વર્કઆઉટ થઈ જાય, હું ફરી આવું આઉટિંગમાં. એટલે સાહેબ કે હું ગાડી લઈને બરાબર નીકળ્યો, પેટ્રોલ પુરાયું ને પછી ઘરે આવતો હતો. રસ્તામાં બરાબર કે એક રોડના કાંઠે એક સરસ મજાની સુંદર સ્વરૂપવાન દેખાવડી 20-22 વર્ષની ઉંમરની એક કન્યા, એણે મને લિફ્ટ માગવા માટે હાથ ઊંચો કર્યો. મેં ગાડી ઊભી રાખી, મેં કીધું બોલો ક્યાં જવું છે? એટલે એણે મને એનું સરનામું કીધું કે મારે આ જગ્યાએ જવું છે. મેં એને મારી બાજુની સીટમાં બેસાડી દીધી. રસ્તો થોડોક લાંબો હતો, એટલે અમે અલક મલકની વાતો શરૂ કરી, અને વાતોમાં અમારો બેયનો રસનો વિષય હતો. એટલે એને મારી હારે ખૂબ આનંદ આવ્યો વાત કરવાનો, મને એની હારે ખૂબ મજા આવી. અને પછી મને એણે વાતમાં પૂછી લીધું કે તમે શું કરો છો? એટલે મેં કીધું હું આ કોલેજમાં પ્રોફેસર છું. એટલે મને એણે કીધું એ કે તો એ કોલેજમાં તો મારો ભાઈ ભણે છે. એ છોકરી કે હો, હા મારો ભાઈ એ જ કોલેજમાં ભણે છે. એ કે તમે એનું ધ્યાન રાખજો. મૂળ શું છે એ કે એ થોડોક ભણવામાં નબળો છે અને થોડોક તોફાની છે, એટલે તમે ધ્યાન રાખજો એમ મને કીધું. પછી તમે ફોન નંબરની આપલે કરી, પણ પછી મેં એ છોકરીને કીધું કે તારા ભાઈનું હું ધ્યાન રાખીશ, પણ હું એને ઓળખીશ કેવી રીતે કે એ તારો ભાઈ છે આટલી મોટી સંખ્યામાં? તો એ છોકરીએ તરત મને કીધું એ કે મારો ભાઈ છે ને સીટી વગાડવામાં બહુ પાવરફુલ છે. ત્યાં તો વર્ગમાં જેટલા બેઠા હતા ને બધાએ જેણે સીટી વગાડી હતી ને એની સામું જોયું. સાહેબ કે વયો એક તલાટી મંત્રીની પ્રેમની કરુણ અંજામ આવ્યો ને એની વ્યથા રજૂ કરી. તલાટી મંત્રીએ એના પોતાના પ્રેમની કરુણ વ્યથા રજૂ કરી. એ કે મારા પ્રેમનો કરુણ અંજામ તો જુઓ, મારા પ્રેમનો કરુણ અંજામ તો જુઓ. એના જ લગ્નના પ્રમાણપત્રમાં મારી જ સહી હતી. હા, કોઈ છોકરી યારે એને પ્રેમ હશે ને પછી લગ્ન થઈ ન હોય, ત્યાં લગ્નના પ્રમાણપત્રમાં તો એની જ સહી હોય. એ કે એના પ્રમાણપત્ર મારી જ સહી હતી. કીધું હશે, હવે જવા દો, ભૂલી જાઓ સાહેબ. હા, મજાનું છે ખરેખર. બીડી માગીને પીતા હોય, બીડી માગીને પીતા હોય એવા લુખેશ હોય, પાછા માર્ચ મહિનામાં ઉઘરાણીવાળાને એવો જવાબ આપે હમણાં શાંતિ રાખો ને યાર, માર્ચ એન્ડિંગ હાલે છે. તારે માર્ચ એન્ડિંગને હું લેવા દેવા? બીડીઓ ગામની માગીને પીવે છે. અને માર્ચ એન્ડિંગ સુધી તો ઠીક છે સાહેબ. હમણાં તો એક જણાએ ઉઘરાણીવાળાને એવો જવાબ આપ્યો, ઉઘરાણીવાળો એની પાસે ગયો કે યાર ઓલા પૈસાનું શું થયું? એ કે યાર હમણાં ખમી જાય ને કે યાર આ ચૂંટણી છે ને આચાર સંહિતા લાગી ગઈ.
તારે આચાર સંહિતાને શું લેવા દેવા એમ. ગુજરાતી બૈરાઓની, ગુજરાતી બહેનોની, આમ તો બહેનોની વાતો અમે ઓછી કરીએ છીએ હા, પણ ગુજરાતી બહેનો છે, ગુજરાતી બૈરાઓ છે, એની એક વાત બહુ મજાની છે. નોન સ્ટોપ સાહેબ 1 કલાક પતિને લેક્ચર આપી દે, નોન સ્ટોપ 1 કલાક લેક્ચર આપી દીધા પછી છેલ્લે એક વાક્ય તો અચૂક બોલે, જાવા દ્યો ને બેન, મેં તો એને હાવ હવે કહેવાનું જ બંધ કરી દીધું. હા, 1 કલાક હતું એ શું હતું? હા, એ જાણે ટ્રેલર હોય. પણ અગો મને કહેતો હતો, મારો મિત્ર અગો, મને કે ભાઈ મને, હું 1 અઠવાડિયાથી મેં મારી ઘરવાળી યારે વાત નથી કરી. બોલો, હે, મને કે 1 અઠવાડિયાથી મારી પત્ની યારે મેં વાત નથી કરી. પણ મેં કીધું કારણ, મને કે મને વચમાં બોલવું પસંદ જ નથી. મૂળ એનો વારો જ નહોતો. બહુ બોલે એમ. હા, પણ બોલ્યાથી બકવા તણી લાગે અમને બીક, બોલ્યાથી બકવા તણી લાગે અમને બીક, થોડુંક પણ જો ઠાવકું બોલાય તો ઠીક. હા, અમુક ઉંમર પછી બોલતા શીખે, પણ શું બોલવું ને ક્યારે બોલવું એ બોલવામાં તો કેટલી ઉંમર થઈ જાય એનું નક્કી નથી. હા, અને અઘરો તો અમારો અઘો છે જ. હમણાં ડૉક્ટર પાસે ગયો, પાછો આંખના ડૉક્ટર પાસે ગયો. એ કે સાહેબ મને બરોબર દેખાતું નથી. એટલે સાહેબે એને બેસાડી અને જે કાંઈ એમની હોય એ પ્રમાણે ટ્રીટમેન્ટ શરૂ કરી, બધું ચેકઅપ કરી લીધું, ઓકે, સારવાર થઈ ગયા. પછી અગાને ડૉક્ટરે કીધું એ કે આમ તો બધું બરોબર છે, પણ તમને શું નથી દેખાતું? ત્યારે અગાએ ચોખવટ કરી કે સાહેબ પાકીટ ખોલું ને તો એ અંદર પૈસા નથી દેખાતા. એ હું કાંઈ ડૉક્ટર નાખવા આવ્યું છે અંદર? આવી તો બીમારી લઈને પાછું ડૉક્ટર પાસે. પણ બટેટાએ ભીંડીને હમણાં એક મેસેજ કર્યો, અને મેસેજમાં બટેટાએ ભીંડીને કહી દીધું એ કે આઈ લવ યુ. હા, બટેટાએ ભીંડીને કહી દીધું આઈ લવ યુ. એટલે ભીંડીએ જેવો મેસેજ વાંચ્યો એટલે બટેટાને ઉપાડી લીધો. એ કે મોઢું જોયું સરીસામાં, હાલ હાલ, ઈ કે તું ક્યાં હું ક્યાં, હાલતી નો થા હાલતી નો. બટેટાને હાવ લઈ જ લીધો. અને સાહેબ પછી બટેટાને જે ખોટું લાગ્યું, ભીંડીએ એના સહર્ષ પ્રેમનો સહર્ષ અસ્વીકાર કર્યો, એટલે બટેટાને જે ખોટું લાગ્યું અને પછી એણે જે બીજી બધી શાકભાજીઓની હારે સેટિંગ કર્યું. તમે જુઓ, રીંગણા બટેટા, કોબી બટેટા, ફ્લાવર બટેટા, આલુ પાલક, આલુ મટર, ગમે એની હારે બટેટા હાલે, ભીંડી એકલી. કોઈની યાર ભીંડીનું સેટિંગ આવે જ નહીં. પણ જો તમારો પગાર વધતો ન હોય, તમને એમ લાગતું હોય કે પગાર ઓછો છે, જો તમારો પગાર વધતો ન હોય તો કામ એટલું જ કરો કે તમને પગાર વધારે લાગે. માનશે, તમને એમ થઈ જાય કે હા, આપણે તો આટલો પગાર તો બહુ થઈ ગયો, આપણે કામ એટલું જ કરીએ છીએ. એટલે આ સ્વીકારી લેવા, મનના કારણ છે બધા. એક છોકરાએ એની મમ્મીને કીધું હમણાં, એ કે મમ્મી મને એ કે ગણિતનો એક દાખલો નથી આવડતો, એ કે તું શીખવાડ ને. તેની મમ્મી કે લાય શીખવાડું. એટલે છોકરો નોટ ને પેન લઈને એની મમ્મીની પાસે બેઠો, એટલે કીધું એ કે શું રકમ છે ગણિતના દાખલાની? એટલે છોકરાએ કીધું કે મમ્મી રકમ એવી છે કે ડુંગળી જેનો ભાવ છે 1 કિલોના 69 રૂપિયા, અને એવી 16 કિલો ડુંગળી લેવાની છે, તો કુલ કેટલી રકમ થાય? તે એની મમ્મીએ હાથમાં જોયો, એટલે આંકડા થોડાક અટપટા લાગ્યા ને, કે લે એટલું નથી આવડતું, આમાં હું ભલામણ. પછી રકમ વાંચી તો મમ્મી ગોટે ચડી. એટલે મમ્મીએ તરત જ તે વાળી લીધું. મમ્મીએ છોકરાને એવું કીધું એ કે પણ બેટા એક કામ કરીને, એ કે આ ડુંગળીનો ભાવ છે ને, એ કે એ થોડોક વધારે છે, એ કે એટલી બધી મોંઘી ડુંગળી ન હોય, એ કે સસ્તી કરી નાખી, કે એક કામ કરી 10 રૂપિયાનો કિલો કરી નાખ. અને આ 16 કિલો એટલી બધી શું કરવી, બગડી જાય. 10 કિલો કરી નાખ, એક કામ કર, 10 રૂપિયા કિલો ભાવ અને 10 કિલો ડુંગળી લેવાની છે, એટલે 100 રૂપિયા થાય. હાલે કે આ જવાબ. પણ ઉપરવાળાએ તો બધાને હીરા જ બનાવ્યા છે. બહુ સાચી વાત એ છે કે ઉપરવાળાએ બધાને હીરા બનાવ્યા છે. ઓલા ફિલ્મના નહીં, ડાયમંડ. ઉપરવાળાએ બધાને હીરા બનાવ્યા છે. શરત એટલી, ઘસાય ઈ ચમકે, જે ઘસાય ઈ ચમકે. આ એની પૂર્વ શરત. મજાની વાત એ છે, અગર કોઈ રોડ ઉપર હાલ્યા જતા હોય ને કોઈ મહિલા તમને જોઈને મોઢું બગાડે, કદાચ તમે રોડ ઉપર હાલ્યા જતા હોય ને કોઈ લેડીઝ તમારી સામું જોઈને મોઢું બગાડે, તો એમાં તમારે મૂંઝાવાનું નથી. કારણ કે શક્ય છે કે તમારું મોઢું એના હસબન્ડને મળતું આવતું હોય. તમારું મોઢું અને બેનના ઘરવાળાનું મોઢું હરખું હોય તો મોઢું બગાડે, એમાં તમારો વાંક નથી.
એક છોકરીએ હમણાં સ્ટેટસ મૂક્યું હતું ઈ કે જે લોકોએ મને આના પહેલા એક વખત મારી ઉંમર પૂછી લીધી છે ને એ હવે બીજી વાર ન પૂછતા, કારણ કે અમને પોતાને યાદ ન હોય કે પહેલી વાર અમે કેટલી કીધી હતી, કારણ કે દર વખતે નોખી નોખી કહેવાની. હમણાં એક છોકરીએ એક છોકરાને ભયંકર ધમકી આપી. બોલો, ભયંકર, કેવી ભયંકર! ઈ કે તું છાનો મનો રહેજો મારી યારે, ઈ કે બહુ નખરા નહીં, કે હું નકર તારી યાર લગ્ન કરી લઈશ. મને એ કે હરખી રીતે રાખતી ને કે હું તારી યાર લગ્ન કરી લઈશ. બોલો, આ એક જાતની સજા છે કે બીજું કાંઈ? આવી તો ધમકી આપે. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે ભાઈ કે કાલે ઈ કે આપણે ઘરે આવજો, મને કે આપણે ઈ કે મારી છે ને ડ્રીમ મેરેજ એનિવર્સરી છે. વાંઢો કહેતો હતો, એના લગ્ન થયા નહોતા. મને કે મારી ડ્રીમ મેરેજ એનિવર્સરી છે. મેં કીધું મેરેજ એનિવર્સરી સાંભળ્યું, આ ડ્રીમ મેરેજ એનિવર્સરી એ હું? મને કે બરોબર કાલની તારીખે જ 1 વર્ષ પહેલાં મને મારા લગ્નનું સપનું આવ્યું હતું, એટલે એણે એની ડ્રીમ મેરેજ એનિવર્સરી કરી નાખી. બોલો, કેવા માણસો. મેં કીધું તું ડ્રીમ મેરેજ એનિવર્સરી રહેવા દે, તારી તો ગ્રીન મેરેજ એનિવર્સરી થાય. ગ્રીન મેરેજ એટલે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં માણસ કદાચ લગ્ન કર્યા વગરનો ગુજરી જાય તો એની લીલ પરણાવવાની, એની ગ્રીન મેરેજ કહેવાય. 4 મિત્રો હમણાં બેઠા હતા અને 4 મિત્રો બેઠા હતા. એમાં મિત્રતાની વાતમાં તો હું કાયમ માટે કહું છું કે મિત્ર એડા કીજીએ જૈસો સિરકો બાલ કાટ કાટ કર કાટીએ ફિર ભી તેજેની ખાલ. એવા મિત્રો હોય કે એકબીજા માટે જીવ દઈ દે. હા, એકબીજાના 10 રૂપિયા હાટું કાઠલા પકડે એ નહીં, પણ આ તો એવા 4 મિત્રો બેઠા હતા ને 4એ નક્કી કર્યું કે હાલો ને આપણે એ કે કેફેમાં જાય, સરસ મજાની કોફી પીશું. એટલે 4માંથી 3 જણા ઊભા થઈ ગયા. એ કે હાલો હાલો જાય, પણ એક જણો બોલ્યો એ કે ઊભા રહ્યો, પહેલાં ખિસ્સા જોઈ લો, બધા પાસે પૈસા છે નહીં. તો 3 જણાએ તો આ પાડી જે ઊભા થયા હતા ને એક જણો જે સાનો મનો બેઠો હતો કે યાર મારી પાસે પૈસા નથી, સ્વીકારી જ લીધું. એ કે મારી પાસે પૈસા નથી. તો ઓલા 3 એવા એ કે તો ભાઈ તું રહેવા દે, આગ્રહ નથી કરતા કે તું હાલ તારા પૈસા અમે દઈ દેવું. એ કે તું રહેવા દે, તું ઘરે વયો જાય કે અમે જઈશ. આવડા 3 કેફે બાજુ હાલતા થયા, ઓલો ઘર બાજુ રસ્તે હાલતો થયો. થોડાક આગળ આવ્યા ને એટલે એક મિત્રને એમ થયું ગમે એમ તો મારો ભાઈબંધ ખરો ને, એટલે ઓલા 3 જણામાંથી 2 જણાને એણે એમ કીધું કે તમે ઘડીક ઊભા રહ્યો, હું 2 મિનિટમાં આવ્યો. એમ કરીને દોડાદોડ વાહે ગયો અને ઓલાને જઈને 100 રૂપિયા આપ્યા. કે હાલે અમે ત્યાં પહોંચીને પછી 5 મિનિટ રહીને તું ત્યાં આવજે, મૂંઝાતો નહીં ભલામણ. એમ કરીને ઓલા 2ની હારે કન્ટિન્યુ જોડાઈ ગયો. વળી 5 ડગલા આગળ હાલ્યા તો બીજા મિત્રને એમ થયું કે ગમે એમ તો મારો ભાઈબંધ તો ખરો ને, એની પાસે પૈસા ન હોય તો શું થઈ ગયું? એ અમારે યાર આવી ન હોય કે ઓલા 2ને કે તમે 2 મિનિટ ઊભા રહ્યો, હું આવું છું. એમ કરીને એ ગયો અને એ ઓલાને 100 રૂપિયા આપ્યા હોય કે હાલે આ 100 રૂપિયા અને થોડીક વારમાં તું અમે પહોંચ્યું ને પછી તું કેફેમાં આવી જાજે. એમ કરીને એ આવી ગયો અને પાછો કન્ટિન્યુ જોડાઈ ગયો. ત્રીજો તો વળી એના 2 કરતાં સ્માર્ટ, એણે તો ફોન કાઢ્યો ને ઓલા 2ને ખબર ન પડે ને એમ ફટ કરતો ગૂગલ પે કરી દીધો ઓલાને 100 રૂપિયા. અને પછી 3 કેફેમાં ગયા, કોફીનો ઓર્ડર આપ્યો, કોફી પીતા હતા. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ વહી ગઈ. ઓલો ચોથો છે એ આવ્યો નહીં. એટલે આવડા 3 વાતો એ ચડ્યા. એ કે યાર ગમે એમ તોય આપણો મિત્ર છે ને, પહેલો હતો ને એણે ખોલાવી નાખ્યું. એ કે તમને 2ને કદાચ એ કે ખબર નહીં હોય, પણ હું દોડાદોડ પાછળ ગયો હતો ને તો હું એને 100 રૂપિયા આપી આવ્યો હતો. તે બીજો કે લે હું આપી આવ્યો હતો. ત્રીજો કે મેં તો ગૂગલ પે કર્યું હતું. તો આ હજી આવ્યો કેમ નહીં? કે કરો ફોન. તો એને ફોન કર્યો. એ કે ભાઈ તું આવ્યો નહીં મોટા કેફેમાં? તો ઓલાએ ફોનમાં કીધું કે હવે મારી પાસે 300 રૂપિયા છે, કોફી તમે પી લો, હું બિયર બારમાં જાઉં છું. હા, અમેરિકાની અંદર કોઈ માણસ મોલમાં શોપિંગ માટે કોઈ શોપમાં વસ્તુ લેવા માટે જાય અને પછી વસ્તુ જોવે અને એનું કિંમત જોવે, એનો ભાવ જોવે, તો એને એમ થાય કે વસ્તુ ગમી છે પણ કિંમત બહુ વધારે છે, ખરીદી શકે એમ નથી. એટલે તરત એ વસ્તુ મૂકી દે અને દુકાનદારને બહુ શાલીનતાથી જવાબ આપે કે આ વસ્તુ ખૂબ સારી છે, મને ખૂબ ગમી, પણ એની કિંમત વધારે છે એટલે હું એને ખરીદી શકું એમ નથી. ઓકે, આઈ એમ સોરી, એમ કરીને મૂકી દે અને પછી વયો જાય. આપણે ભારતની અંદર વસ્તુ જોઈ, ભાવ પૂછી, આપણને એમ થાય મોંઘું છે એટલે તરત દુકાનવાળાને કહીએ એક કામ કરો અને એક બાજુ રાખો, અમે હમણાં છે ને વળતા આટો મારીને આવી. બોલો ભલે ને હા જુદી વાત જોવે. પણ પત્ની સાથે ચર્ચામાં ઉતરવું અને ગૂગલની અંદર એના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવા, આ 2 સરખી બાબત છે. છેલ્લે એની અંદર પુરુષે માત્ર આઈ એગ્રી એટલું જ કરવું રહે. સહમત જ થવું પડે, એમાં બીજો કોઈ રસ્તો જ નથી. હા,
છોકરો એના પપ્પાના મમ્મીના લગ્નનું આલ્બમ જોતો હતો અને આલ્બમ જોતા જોતા એને એના મમ્મીને પ્રશ્ન કર્યો કે હે મમ્મી, આ ફોટામાં તારી બાજુમાં જે ઊભા છે એ કોણ છે ભાઈ? એટલે એની મમ્મી કીધું, લે એ તારા પપ્પા છે, ઓળખતો નથી? ત્યારે છોકરાએ કીધું કે તો અત્યારે આપણે જેની હારે રહી છીએ, ફાંડવાળો ને તાલવાળો ને જાડીઓ, એ કોણ છે? ખરેખર એ જ છે. આ બધું પછી થાય છે, 8-8 10 વર્ષ વયા જાય ને લગ્નના, પછી થાય છે. એ છોકરાને બિચારાને કેમ સમજાવું? હા, મજા આવે. એક ભાઈ એના સાસરે બે મહિના રોકાણા. બોલો, 2 મહિના. ખરેખર રોકાવાય નહીં, કારણ કે બહુ જૂની એક કહેવત છે કે સાસરા 2 દિન કા આસરા. ત્યાં 2 દીથી વધારે રોકાવાય નહીં. તો આ 2 મહિના રોકાવાનો. 2 મહિના રોકાણે પછી એણે એક દિન સાસુને કીધું કે બા, મારી હાટું છે ને જમવામાં તમે શેરો, પૂરી, પંજાબી સબ્જી અને આવું બધું બનાવો. કે દહીં વડા, ગુલાબજાંબુ એવું બધું બનાવો. તો એની હાહુ કે કાં, કઈ ખુશીમાં? અને 2 મહિને તો આવો જ જવાબ મળ્યો. એ કે કઈ ખુશીમાં? એટલે જમાઈ કીધું એ કે ખુશી બુશી કાંઈ નહીં, કે આ તમારા આડોશી પાડોશી રોજ એ કે મને મેણા મારે છે. હું એ કે 2 મહિનાથી હાહરાના રોટલા તોડે છે. એટલે હું રોટલો નહીં ખાવ, શેરો પૂરી ખાઈશ. હા, બાપુજીનું હર ભેગું થા. પણ એક જણો હમણાં મોબાઈલ ચાલુ કર્યો. મોબાઈલ ચાલુ કરી અને મોબાઈલની અંદર એણે ગૂગલની અંદર સર્ચ કર્યું ને પછી બોલ્યો એ કે, હે ગૂગલ, તમે કિયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી, અમે ગોંડલ ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી, તમે કેટલા ભાઈ કુંવારા રાજ, અચકો મચકો કારેલી, અમે હાથે ભાઈ કુંવારા રાજ, અચકો મચકો કારેલી, તમે દલડા લીધા ચોરી રાજ, અચકો મચકો કારેલી. ઈ ગીત વગાડ. ગૂગલ કે ડોબા, હવે એમાં એક જ કડી બાકી રહી છે, તું આછે ગાઈ લે. આખું તો તે ગાઈ લીધું. વેચ પાછું ગૂગલ નહીં કે આ ગીત વગાડ. મન હોય તો માળવે જવાય, મન હોય તો માળવે જવાય, પણ 45 ડિગ્રી ગરમી પડતી હોય તો ક્યાંય ન જવાય. સાનું ઘરમાં પીડું રહેવાય. હા, નકર ડિહાઇડ્રેશન થઈ જાય. પણ 21 રૂપિયામાં લોકોને ભવિષ્ય બતાવવાવાળા, છાપામાં નથી આવતી ટચોકડી જાહેર ખબર, 21 રૂપિયામાં લોકોને ભવિષ્ય બતાવવાવાળા રેલવે સ્ટેશને પાછા પૂછપરછની બારીએ જઈને પૂછે, હો, ટ્રેન ક્યારે આવશે? કાં જાણી લો ને હાથે. મજાનું. પણ અગર તમારી પત્ની તમારું કહેવું ન માનતી હોય, કદાચ તમારી પત્ની તમારું કહેવું ન માનતી હોય, તો એમાં કાંઈ એટલું બધું શાંતિથી સાંભળવાની જરૂર નથી. કોઈની નથી માનતી, એનો કોઈ રસ્તો જ નથી, સવાલ જ નથી. એક ભાઈની પત્ની હમણાં તો ગુજરી ગઈ. હા, એટલે સ્મશાન યાત્રા નીકળી અને એ ભાઈ રસ્તામાં એટલો રોવે, એટલો રોવે, એટલો રોવે. અરે રે, તું મને એકલો મૂકીને વહી ગઈ, હવે આ દુનિયામાં હું તારી વગરનો કેમ જીવીશ? અરે રે, મને હારે કેમ ન લઈ ગઈ, તું એકલી વહી ગઈ. એટલો જોર જોરથી આક્રંદ કરતો હતો. એટલે 2 છોકરીઓ બાજુમાં ઊભી હતી. રસ્તામાં એણે આ દ્રશ્ય જોયું કે જો તો ખરો, બિચારો એની પત્નીને કેટલો પ્રેમ કરતો હશે, કેટલો એની પત્ની જ આવવાથી દુઃખી થઈ ગયો. મને જો આ ભાઈનો સરનામાની ખબર હોય ને, એડ્રેસ ખબર હોય ને, તો ઓલી છોકરી એની બેનપણીને કહેતી હતી હું એના ઘરે જઈને એને ખરેખર સાંત્વના આપું, હું ખરખરો કરું. જે ઓલો સાંભળી ગયો આ છોકરીની વાત, તો એને પાછું જોર જોરથી રોવાનું ચાલુ કર્યું. અરે રે, તું રમેશને ઓપન સોસાયટી શેરી નંબર 4 ઘર નંબર 12 એકલો મૂકીને વહી ગઈ, હવે તારી વગર હું કેમ જીવીશ? સરનામું આપી દીધું, રોતા રોતા એડ્રેસ આપી દીધું. એને એમ કે ઓલી ઘરે આવશે. કેટલો માણસ આશાવાદી છે, જો તો કરી મજા આવે. હા, એક જણો એના મિત્રને કહેતો હતો એ કે ભલામણ કે તારી ઘરવાળી ગુમ થઈ ગઈ છે, 4 દિવસથી ભાભી ખોવાઈ ગયા છે, તો પોલીસ સ્ટેશને જા, ફરિયાદ લખાવી દે. ત્યારે ઓલાએ કીધું ના રે ના, એ ન કરે હો, પોલીસવાળાનું કાંઈ નક્કી નહીં, એ તો ગોતી આવે. તે એ તો ગોતી આવે ભાઈ, એનું કાંઈ નક્કી નહીં, ફરિયાદ ન કરાય. એટલે કેટલો એને ભરોસો હતો. બોલો, એ કે ન આવે તો સારું એમ. હા, કારણ કે બેટી બચાવો, બેટી પઢાવો, બધી વાત હાચી, પણ બેટીને પાછી સરખી રીતે સ્કૂટી શીખવાડો. કારણ કે એ ગમે ત્યારે ગમે ત્યાં જીકી દે છે. હા, આવડો મોટો ત્રાસ છે.
પણ આ કળયુગની અંદર બહુ મજાની વાત છે કે આ કળયુગની અંદર જે જગ્યાએ સત્ય કામ નથી આવતું, ભલે તમે ગમે એટલા સાચા હો, પણ આ કળયુગમાં જે જગ્યાએ સત્ય કામ નથી આવતું ત્યાં સાહેબ સ્ક્રીનશોટ કામ આવે. સ્ક્રીનશોટ લઈ લેવાય, દેખાડાય સબૂત કે તોર પર. એક ભાઈ કહેતા હતા કે ખબર નહીં લોકો પત્નીથી એટલા બધા શું કામ ડરે છે, ખબર નહીં લોકો ઘરવાળીથી એટલા બધા હું કામ બીતાય છે. આપણે તો આપણા ઘરમાં આપણું એકનું જ હાલે હોય કે હા આપણું એકનું જ હાલે. ઓલો કે એમ કે હા કેવી રીતે, કે કેવી રીતે હું બધી બાબતમાં હું મારું જ ચલાવું, એમાં પત્નીનું કાંઈ હાલે જ નહીં. મારે વાસણ ઠંડા પાણીથી ધોવા કે ગરમ પાણીથી ધોવા મારે નક્કી કરવાનું, એમાં એ કહેવાવાળી કોણ કે મારે પોતા લાઇઝોલથી કરવા કે મારે પોતા ફિનાઇલથી કરવા એ હું નક્કી કરું, એમાં એણે ડબડબ કરવાનું જ ન હોય. હા, મારે કપડાં વોશિંગ મશીનની અંદર તો એમાં સર્ફ એક્સેલ પાવડર નાખું કે નિરમા નાખું એ હું નક્કી કરું બોસ, એ કે એમાં એનું હાલે જ નહીં, એમાં એને નક્કી જ ન કરવાનું હોય. જમવામાં નાસ્તામાં શું બનાવવું શું ન બનાવવું એ હું નક્કી કરું, એ કોણ મને કહેવા વાળે, બધું આપણું જ હાલે. બોલો કે બસ ભાઈ તારું ઘણું હાલે છે. હા આવે આગ્રહ માણી તો બોલ. હા પણ એમાં શું છે, ઘણી સ્ત્રીઓ એવી હોય છે શાંત હોય છે. પતિ ગમે એવી ભૂલ કરે, પતિ કદાચ ગમે એવું ખોટું કામ કરી નાખે તો એને કોઈ દી કાંઈ કહે નહીં, કોઈ દી ખીજાય નહીં, કોઈ દી ઊંચો અવાજ ન કરે, મિતભાષી હા એને મિતભાષી કહેવાય. એવી હોય હાવ શાંત સરળ, કાંઈ કરે નહીં, ઊંચો અવાજ ન કરે, જોરથી વાત ન કરે, બસ ખાલી મારે જોડી નાખી આવણી લે. હા અગો કહેતો હતો મને કે ભાઈ કે આ યોગા કરવાવાળા સવારમાં મંડી પડે કે 5 સાડા 5 થાય ત્યાં ટીવીની ચેનલોમાં કે, અને પાછા શું કે ખબર, મેં કીધું હું કે, મને કે સાસ કો કંટ્રોલ મેં કીજીએ, સાસ કો કંટ્રોલ મેં કીજીએ. હવે અહીંયા એને કે બાયડી કંટ્રોલમાં નથી થતી, સાસને ક્યાં કંટ્રોલમાં કરી, એટલે મેં કીધું એ સાસ નહીં બોલો આ શ્વાસની વાત કરી. પણ એ ગરીબ માણા હમણાં બોલી ગયો, ગરીબ માણા એ ભગવાનને કે આવી હાવ જિંદગી હોતી હશે, ભગવાન આની કરતાં તો ઉપાડી લે કે. આટલું કીધું ને તો ધડામદન યમરાજની એન્ટ્રી થઈ, પાડા હોતી એ કે હાલ કાં લેવા આવ્યો કે તે જ પ્રાર્થના કરીને. ત્યારે એ ગરીબ માણાએ કીધું કે ભગવાન આવું હાવું હોય, ગરીબ માણા મજા કંઈ ન કરી શકે કે લે. હા ખરેખર અઘરું છે બોલો. હમણાં એક જગ્યાએ લગ્નની અંદર નવું જોયું, બોલો આ ઓબ્ઝર્વેશન છે લગ્નની અંદર. આ લગ્નની અંદર આમ જનરલી એવું હોય કે તમે જમવા જાઓ તો જમી લો, પછી એક બાજુ ખૂણામાં લગભગ ગેટની એન્ટ્રીની આજુબાજુ આવતા જતાનું ધ્યાન જાય, એવી રીતે ખૂણામાં ચાંદલાનું કાઉન્ટર હોય અને ત્યાં 2 જણા બેઠા હોય, એક જણ લખતો હોય ને એક જણ પૈસાની લેતી દેતી કરતો હોય. આ સર્વસામાન્ય દ્રશ્યો છે. પણ આ મેં નવું જોયું, હા એક કાઉન્ટર મૂક્યું હતું ને માઇક્રોફોન રાખ્યું હતું ને એક એનાઉન્સર હતો, તમે ચાંદલો લખાવો એટલે ઓલો માઇકમાં બોલે મગનલાલ તરફથી 151 રોકડા ધન્યવાદ લે હાલે. હા તો બધાની વયસમાં આપણું સતું કરે, કોણે કેટલા લખાવ્યા બધાને ખબર પડે ને. એક જણો કહેતો હતો એના મિત્રને એ કે ભાઈ કે ઘરવાળીનો ત્રાસ છે, એ કે ઘરવાળીનો ત્રાસ છે, એ કે શું કરે, એ કે વેણાથી મારે વેલણથી, હા પ્રાચીન હથિયાર સ્ત્રીઓનું વેલણથી મારે છે. તેને મિત્રે સલાહ આપી કે ભલા મને મુંજાઈ શું ગયો, અટાણે એ કે રોટલી બનાવવાના મશીન આવ્યા, રોટી મેકર લઈ લે, વેણું જ ન આવે, ન બજેગા બાંસ ને બજેગી બાંસુરી, રોટી મેકર લઈ લે, વેણાનો પ્રશ્ન જ વયો જાય. તો ઓલા ખરેખર ઓનલાઈન ઓર્ડર કરીને એક રોટી મેકર મગાવી લીધું, રોટલી તો એમાં બનવા માંડી, વેણું વહી ગયું. પણ 8-10 દી પછી એણે પાછો એના મિત્રને ફોન કર્યો, એ કે હે ભાઈ વોશિંગ મશીન કઈ કંપનીનું સારું આવે, કારણ કે હવે વેણું મૂકી અને આવડી આને ધોકો ચાલુ કર્યો એટલે કપડાં ધોવા માટેનું મશીન. માણસો ને અમુકને તો બાળો ત્યાંના બળેલા હોય, કોઈ દી એમાંથી છુટકારો જ ન થાય. હમણાં એક વહુ એના સાસુને જમવા માટે પીરસવા આવી, બપોરે જમવા બેઠા એના સાસુ, એટલે વહુ બધું મૂકી ગઈ, થાળી મૂકી ગઈ, એની અંદર શાક ને એની અંદર સંભારો ને દાળ ને ભાત ને સલાડ ને બધું મૂકી દીધું, પાપડ ને અથાણા ને બધું. પછી ગરવું આખું મૂક્યું, ગરવું જેની અંદર રોટલી રે, એ ગરવું મૂકી ગઈ ને એટલે એની સાસુએ પૂછ્યું કે આમાં શું છે, એ કે રોટલી છે મમ્મી, કે ગરમ રહે ને એટલે આની અંદર લાવી, અલગ નથી લાવી, થાળીમાં નથી મૂકી. તો એની સાસુ કે કેટલી છે એની અંદર, ઢાંકણું ખોલીને તે એ કે 18. ત્યાં તો હા હું ખીજાઈ ગયા, તને હું ભેંસ લાગુ છું, 18 રોટલી ખાવ, ઊભી રે, એક રોટલી કાઢીને કે હાલે પાછી લેતી જા.
અત્યારે તો ખાઈ જવાની છે આમાં ફેર હું જોઈએ એ ખાટું એને કીધું ખરું. હા, સાસુ સાસુ છે, બોલે વાકું જોવે ત્રાસું, ધીસ ઇઝ સાસુ. આટલું કર્યું પછી એને મજા આવી કે હારું કાંઈક કીધું હોવું. પણ એક પત્ની માટે આ દુનિયામાં સૌથી પરફેક્ટ પુરુષ એટલે એના પપ્પા. આ ઓબ્ઝર્વેશન છે. હા બધું, એક પત્ની માટે આ દુનિયામાં સૌથી પરફેક્ટ પુરુષ એટલે એના પપ્પા. આ દુનિયાનો સૌથી રીબાતો પીસાતો દયામણો પુરુષ એટલે એનો ભાઈ. અને આ દુનિયામાં એના માટે સૌથી નસીબદાર કોઈ પુરુષ હોય તો એના જીજાજી. અને આ દુનિયામાં એક સ્ત્રી માટે જો કોઈ સૌથી લુચ્ચો, લપંગો, આળસુ, કામચોર માણસ હોય એ કાંઈ કહેવાની જરૂર નથી, કાંઈ એ એનો પતિ. આવું એ સમજતી હોય. અઘરું છે. લગ્ન છે ને સાહેબ, લગ્ન એ હંમેશા રસોઈ સારી બનાવતા આવડતી હોય ને એવી છોકરી હારે કરાય. હવે તો આ સલાહ અમારા યુવાનોને દેવાય. લગ્ન હંમેશા રસોઈ સારી બનાવતા આવડતી હોય એવી છોકરી હારે કરાય. એનું કારણ એ છે કે લગ્ન થયા પછી અમુક વર્ષો પછી તમારો પ્રેમ કદાચ ઘટે પણ પેટની ભૂખ વધે, એ ઘટે નહીં. એટલે સારું સારું જમવાનું બનાવે એની હારે લગ્ન કરાય. આ પ્રેમમાં ઘટાડો થાય, ભૂખમાં નહીં થાય. અનુભવ સિદ્ધ વાણી છે. બહુ સરસ મજાની એક નાનકડી એવી વાત, મજા આવશે આપ સૌને, તદ્દન નવી. હા, ઉંમર છે ને એ ઉંમરનું કામ કરે. અને અમે તો કાયમ માટે કહીએ છીએ કે આ જગતના ચોકમાં માણસ ઉંમર લાયક તો ખાટલામાં પડ્યો થાય, લાયકાત સિદ્ધ કરવા માટે કાંઈક કરવું પડે. ઉંમરનું કામ કરવાની છે, ઉંમર વધવાની છે ને ઉંમર વધે એટલે ઉંમરની સાથે સાથે અમુક પ્રકારના રોગો શરીરને ઘેરી વળે. એમાં 2 પ્રકારના ખાસ રોગ છે. એક છે પાર્કિન્સન, જેમાં હાથ પગ માણસના ધ્રુજે, બીજો છે અલ્ઝાઇમર, જેમાં થોડું ઘણું યાદશક્તિ છે એ ક્ષીણ થઈ જાય. માણસ ધીરે ધીરે બધું ભૂલવા માંડે, નામ ભૂલવા માંડે, એને બધું સરનામું ભૂલાવા માંડે, અમુક શબ્દો ભૂલાઈ જાય, ટાણે યાદ ન આવે એવું થાય, એને અલ્ઝાઇમર કહેવાય. એટલે 72 વર્ષના રમણીકલાલ, 72 વર્ષની ઉંમરના પુરુષ જેનું નામ રમણીકલાલ છે, 10 વર્ષ પહેલાં એની પત્ની ગુજરી ગઈ છે. હવે રમણીકલાલ દુનિયામાં એકલા છે. અને 71 વર્ષની ઉંમરે પહોંચેલા રમીલાબેન. રમણીકલાલ અને રમીલાબેન આજથી 50 વર્ષ પહેલાં, જીવનના 71-72 વર્ષે પોગેલા આ 2 વૃદ્ધ પુરુષ અને સ્ત્રી 50 વર્ષ પહેલાં કોલેજમાં હારે ભણતા હતા. હવે સાંભળજો, ફ્લેશબેક. 50 વર્ષ પહેલાં વૈયા જાઓ, એ 2 જણા કોલેજમાં હારે ભણતા હતા. એ વખતે ભણતું કોલેજનું જે ગ્રુપ હતું એ બધા ગ્રુપે ગેટ ટુગેધરનો કાર્યક્રમ રાખ્યો કે એ વખતે આપણી હારે જે ભણતા હતા એ બધા કોલેજના મિત્રોને બધાને ભેગું થવાનું છે, જમવાનું છે, સરસ મજાનો કાર્યક્રમ છે, બધાને હળી મળીને છૂટા પડવાનું. જેટલા શક્ય હતા કોન્ટેક્ટ થયા એ બધાને બોલાવ્યા. એમાં રમણીકલાલે આવ્યા અને રમીલાબેને આવ્યા. અને પછી 2 મળ્યા. અને એ વખતે રમણીકલાલના પત્ની તો ગુજરી ગયા, 10 વર્ષ થઈ ગયા હતા, પણ રમીલાબેને તે હજી વરદી પહેલાં જ એના પતિને ગુમાવ્યા હતા. એટલે હાલ 2 જણા એકલા હતા. અને જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે એકબીજા પ્રત્યે થોડી ઘણી એવી કૂણી લાગણી ખરી, પણ સંજોગો વસાત એ 2ના લગ્ન ન થઈ શક્યા અને 2 પોતપોતાના રસ્તે છૂટા પડી ગયા. અને જીવનનો આ એમ કહેવાય કે પોણા ભાગનો પ્રવાહ છે, પડાવ છે, એ પૂરો કરી દીધો. અને આજ ભેગા થયા એટલે રમણીકલાલે નક્કી કર્યું કે આજ તો પૂછી જ લેવું છે. તે દી નહોતો કહી શકતો પણ આજ કહી દેવું છે. એણે સીધું જ રમીલાબેનને પ્રપોઝ કરી દીધું. એ કે વિલ યુ મેરી મી, તું મારી હારે લગ્ન કરીશ? અને ત્યારે રમીલાબેને 10 સેકન્ડના વિચાર પછી સીધી જ હા પાડી દીધી. 2 મોજમાં આવી ગયા, કારણ કે એકલા જ હતા અને 2ને એકબીજાના સહારાની જરૂર હતી. એ પાર્ટી પતી ગઈ, જમણવાર પતી ગયું, 2 છૂટા પડ્યા, 2 પોતાના ઘરે ગયા. અને પછી રાતે 12 વાગે રમણીકલાલને યાદ આવ્યું. એ કે રમીલાએ મને હા પાડી હતી કે ના પાડી હતી, ભૂલાઈ ગયું. એટલે એ કે હવે વેમમાં નથી રહેવું. તરત ફોન નંબર એકબીજાને આપલે કરી હતી. એણે ફોન જોડ્યો, રમીલાને પૂછ્યું કે હલો રમીલા, તે મને હા પાડી હતી કે ના પાડી હતી? ત્યાં આમે છેડેથી રમીલાબેને કીધું. એ કે રમણીક, મેં તો તને હા જ પાડી હતી, પણ સારું થયું તારો ફોન આવ્યો, કારણ કે હું ભૂલી ગઈ હતી મેં કોને હા પાડી હતી. આ ઉંમર છે બોલો. જબ કોઈ બાત બિગડ જાય, બહુ સરસ મજાનું ગીત છે ને હિન્દી ફિલ્મનું જૂનું. જબ કોઈ બાત બિગડ જાય, જબ કોઈ મુશ્કેલ પડ જાય, કોઈ કાંઈ કામ નથી આવતું, તંબુર હોય તે હવની વ્યવસ્થા જાતે જ કરવી પડે. આ બધું ગીતમાં સારું લાગે.
એક મહાત્માજી એમણે પ્રવચન કરતા હતા એ કે ભાઈ સુખી થવું હોય તો જૂનું બધું ભૂલી જાઓ. કે સુખી થવું હોય તો ભૂતકાળ ભૂલી જાઓ, જૂનું બધું ભૂલી જાઓ. અગો કે બાપુ હું બધું ભૂલી જવા માગું છું. માગે છે એ નથી ભૂલતા. એને દેવા જ પડે ને, એ થોડા ભૂલે. એક બેન એના પતિને કહેતા હતા કે તમારે તો છે ને મારો આભાર માનવો જોઈએ. કે તમારે મારો આભાર માનવો જોઈએ. મેં તમને જોયા નહોતા અને તોય તમારે યારે લગ્ન કરવાની આ પાડી દીધી. ઓલા ભાઈ કે તારે આભાર મારો માનવો જોઈએ. મેં તને જોઈતી તોય આ પાડી, તોય તારી યારે લગ્ન કર્યા. આભાર તું માન. નથી ઓલા મહેમાનને પૂછ્યું, છોકરાને જોવા આવ્યા હતા એટલે એ કે ભાઈ આપણા બાબાનું નક્કી કરી નાખ્યું. એમ કે હા ક્યાં ગામ? કે ફલાણા ગામ. કેવા ગામ? માણસો કેવા છે? ઓલો કે આપણી જેવા. તે આણે પૂછ્યું કે તોય કર્યું? આપણી જેવા છે તોય કર્યું? કારણ કે આપણે કેવા છે એ તો એને ખબર જ હતી ને. એ કાંઈ કોકની પાસેથી સર્ટિફિકેટ લેવાનું નહોતું. હા, અઘરું છે. પણ ખરેખર મોટરસાઇકલ લઈને જતા હોય ને તો આ એક ઓબ્ઝર્વેશન જોજો, જે એક જણો આગળ ચલાવતો હોય ને એક જણો પાછલી સીટ ઉપર બેઠો હોય અને પછી એ બે પાસે ચાલુ ગાડીએ વાતો કરતા હોય તો ઓલો હાંકતો હોય ને એને એમ જ હોય કે હું જે કાંઈ વાત કરું છું ને ઓલો સાંભળતો હોય છે. ઓલો ખરેખર એમાંથી એક શબ્દ ન સાંભળતો હોય, કારણ કે પવન એટલો બધો રાખતો ને દરેક વાતમાં હા હા બરોબર છે જ કર્યા રાખતો. એને સાંભળાતું કાંઈ ન હોય. ઓલાને એવો એમ હોય કે હું વાત કરું છું એ સાંભળે છે. એક જણો વૈદ્યરાજ પાસે ગયો હમણાં, દેશી. અને વૈદ્યરાજ પાસે જઈને કીધું એ કે મને છે ને આમ પીઠમાં ખંજવાળ બહુ આવ્યા કરે છે કે, તો એનું કાંઈક આસન હોય એનું કાંઈક એવું કાંઈક મને શીખવાડો ને એ કે. એટલે વૈદ્યરાજે એને કીધું એ કે જો પહેલાં છે ને ઊંડો શ્વાસ લેવાનો. એ કે પહેલાં તમારે ઊંડો શ્વાસ લેવાનો, ટટ્ટાર બેસી જવાનું અને પછી ધીરે 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 શ્વાસને બહાર છોડતું જવાનું. ઓલો કે પછી એ કે પછી જ્યાં ખંજવાળ આવે ને ખંજવાળ લેવાનું. આના આસન ન હોય. હાલી હું નીકળે એમાં આસન હોય. ઘણા માણસો થઈ ગયા બોલો. હા, ટીચરે એક છોકરાને પૂછ્યું કે 2 માંથી 2 જાય તો કેટલા વધે? ઓલો કે મને નથી ખબર. અરે હાવ ગાંડા જેવો લાગે છે, 2 માંથી 2 જાય તો કેટલા વધે એ નથી ખબર? એ કે નથી ખબર. ટીચરને એમ થયું હું થોડું કાંઈક વિશેષને સમજાવું તો જવાબ આવડી જાય. એ કે એમને જો માની લે સમજી લે, તારી પાસે 2 રોટલી હોય અને બંને બે રોટલી તું ખાઈ જા તો શું વધે? તો ઓલો કે શાક ન વધે. જવાબ તો કેવો જ નહીં. પણ લોકોને ઓળખવા હોય ને સાહેબ, આ દુનિયામાં તમારે લોકો કેવા છે એ ઓળખવા હોય તો એક વખત તમારું ખાલી ખિસ્સું બતાડી દો, આખી દુનિયાનો પરિચય થઈ જશે. કારણ કે માલ હે તો મોહબ્બત હે યાર. હા, એક વખત ખાલી ખિસ્સું ખબર પડી જાય કે હવે આની પાસે કાંઈ નથી, આ પાર્ટી ભાંગી ગઈ છે, એટલે સાહેબ લોકોના વાણી વર્તન વ્યવહાર બધું ફરી જાય. દુનિયા કેવી છે ને એ તમે ઓળખી શકો. હા, ખાલી ખિસ્સું જે શીખવાડે છે ને એ ભરેલું ખિસ્સું નથી દેખાડતું. ત્યારે તો તમારી આજુબાજુ ફરવાવાળા, આગળ પાછળ ફરવાવાળાની આખી લાઈન લાગતી હોય. પણ ખાલી ખિસ્સું તમને ખરેખર વાસ્તવિક અને અસલ દુનિયાના દર્શન કરાવે. આ બહુ હકીકત છે. હા હા, મને કે એક વાત કરું તમને. મેં કીધું કે મને કે ગુડ ફ્રાઈડે છે ને એ કોઈ દી ગુરુવારે ન આવે. તો મેં કીધું એમાં ફ્રાઈડે જ આવે છે, એનું નામ જ ગુડ ફ્રાઈડે છે, તે શુક્રવારે જ આવે. મને કે નહીં સાંભળો, ગુડ ફ્રાઈડે કોઈ દી ગુરુવારે ન આવે, સોમવતી અમાસ કોઈ દી મંગળવારે ન આવે, અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એનિવર્સરી કોઈ દી માર્ચ મહિનામાં ન આવે. એ કદાચ સાચું, કારણ કે એને માર્ચ એન્ડિંગમાં કામ બહુ જાજુ હોય ને હિસાબ કિતાબનું, એટલે ત્યારે લગ્ન કરવાનું મુલતવી રાખે એમ. એક જ્યોતિષે કીધું એક છોકરીની કે હા બેટા લાય તારો હાથ, તારા જેની સાથે લગ્ન થવાના છે એનું હું તને ભવિષ્ય બતાવું. છોકરી કે ભૂતકાળ બતાવો. ભવિષ્ય તો મારા હાથમાં છે, ભવિષ્ય તો હું નક્કી કરું. તમારે કહેવું હોય તો એનો ભૂતકાળ મને કહો. જ્યોતિષે માથું ખંજવાળવાનું. હા, પણ બહુ મજાની વાત છે સાહેબ કે અમુક રાત છે ને એ તમને ઊંઘ નથી આવતી. અમુક રાત્રિ જીવનમાં એવી હોય છે કે તમને નીંદર નથી આવતી, અને અમુક રાત્રિ એવી હોય છે કે તમે સૂવા નથી માગતા. બહુ મજાની વાત. અમુક રાતે તમને ઊંઘ આવતી નથી અને અમુક રાતે તમે સૂવા માગતા નથી. આનંદ અને વેદના આ બેની અંદર ફરક જ આટલો છે. જેથી તમને મોજ હોય, જેથી તમને આનંદ હોય, જેથી ઉત્સાહ હોય, તેથી ઊંઘ આવતી હોય તો કે આજ નથી હોવું, આજ મોડે સુધી જાગવું છે. અને અમુક દુઃખ એવું આવી પડે તો માણસને ઊંઘ ઉડી જાય. હા, રાત હોવા છતાં સૂઈ નથી શકાતું.
એટલો જ ફેર છે આનંદમાં શોકમાં. એક પ્રેમિકાએ એના પતિને લગ્ન પછી કીધું એ કે મને તે લગ્ન પહેલાં કેમ ચોખવટ ન કરી કે તારે રાણી નામની એક પ્રેમિકા હતી. પહેલાં પ્રેમમાં હતા પછી લગ્ન થઈ ગયા એટલે બેને પૂછ્યું તારે મને એ કે લગ્ન પહેલાં કહેવું જોઈએ કે તારે રાણી નામની એક પ્રેમિકા હતી આવું તે મને પહેલાં કેમ ન કીધું. એટલે ઓલા છોકરાએ કીધું કે મેં તને કીધું જ તું હું તને રાણીની જેમ રાખીશ. ઈવડી તું ન સમજી એમાં હું કરવું. એક ભાઈ ઘરે લગ્નની કંકોત્રી આવી એટલે કંકોત્રી આવીને એટલે બેન વાંચતા હતા વાંચતા એણે કીધું એ કે લ્યો તારીખ જોઈને કીધું આવડા આણે તો કમૂરતામાં લગ્ન રાખ્યા છે. કમૂરતામાં કોઈ લગ્ન કરતા હશે કમૂરતામાં લગ્ન લખાય અને ત્યારે હળવેકથી એના પતિએ કીધું એ કે આપણા ઘણોય મુહૂર્ત જોઈને કર્યા હતા હું કાંદા કાઢી લીધા. હા એ કે બહુ મુહૂર્ત જોયા હતા કાંઈ ફાવી ગયા ભલે ને કમૂરતામાં ઘરે કરવા દે ને તને હું વાંધો એ કે બોલો ખીજાઈ ગયો. હા પણ પરીક્ષાની અંદર હમણાં ચોર ઉપર નિબંધ લખવાનો થયો. ચોર અને ચોરી એવો વિષય હતો તો ચોર અને ચોરી ઉપર નિબંધ લખવાનો થયો ને એક છોકરાએ જે નિબંધ લખ્યો છે સાહેબ વાહ હા હા ધનુર ઉપડ્યો. હા એણે ચોરી ઉપર ને ચોર ઉપર નિબંધ લખ્યો આમ લાગે મજાક પણ એને એમ લખ્યું છે ને આપણને એમ થઈ ગયું કે ઓહો આમાં તો આખી દેશની અર્થવ્યવસ્થા આવી જાય છે. એ કે સાહેબ ચોરી છે ને એ તમને ભલે કદાચ મામૂલી વસ્તુ લાગતી હોય આ વિષય તમને ભલે મજાકનો લાગતો હોય પણ બહુ મહત્ત્વની વિષય છે કારણ કે ચોર છે એટલે તિજોરી છે તિજોરી છે એટલે એની માથે તાળું છે અને તાળું છે ને એટલે ચાવી છે. એનાથી આગળ એણે બીજી લીટીની અંદર લખ્યું ચોર છે એટલે તમારા ઘરની અંદર દરવાજા છે એમાં બારી છે એની અંદર ગ્રીલ છે. ચોર છે એટલે મકાનની ફરતી કમ્પાઉન્ડની વોલ છે સોસાયટીની ફરતી કમ્પાઉન્ડની વોલ છે. ચોર છે આ દુનિયામાં ચોરી થાય છે એટલે એની બહાર સિક્યુરિટી રાખવામાં આવે છે. સિક્યુરિટી છે એટલે સિક્યુરિટીને યુનિફોર્મ છે એના હાથમાં દંડા છે. ચોર છે એટલે મકાનની ઉપર સીસીટીવી કેમેરા છે. ચોર છે એટલે પોલીસ સ્ટેશન છે એટલે એમાં પોલીસ છે અને પોલીસ છે એટલે એની પાસે બંદૂક છે એટલે એની પાસે હાથમાં દંડા છે અને એમાં ગોળિયું છે. ચોર છે એટલે આવડું મોટું પોલીસ ખાતું નભે છે. ચોર છે એટલે જેલ છે જેલની અંદર જેલર છે સિપાઈ છે. ચોર છે એટલે એટલી બધી અદાલતો છે અદાલતોની અંદર જજ સાહેબ છે અદાલતોની અંદર ન્યાયાધીશ છે એમાં પટ્ટાવાળા છે. ચોર છે એટલે લોકોના લેપટોપ લોકોના વાહનો લોકોની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ખોવાઈ જાય છે ચોરાઈ જાય છે એટલે લોકો બીજી વખત ખરીદે છે. એનાથી દેશનું અર્થતંત્ર કેટલું સદ્ધર થાય છે. આપણને તેમ આ તો કેવડું મોટું મહત્વનું કામ છે. હા એ કે તમે ભલે ચોરીને સામાન્ય કામ ગણતા હો પણ આ કાંઈ જેવી તેવી ઘટના નથી. સાહેબે 20માંથી 20 માર્ક આપ્યા. આટલું બધું વર્ણન કર્યું તો અપાઈ જોઈને. અગલો મને કહેતો તો મને કે કહેવત છે એ કે એ પહેલાંના સમયમાં હાસી હતી અટાણે ખોટી પડે. મેં કીધું કઈ મને કે ધીરજના ફળ મીઠા. મેં કીધું વાત સાચી જ છે ને મીઠા જ હોય ને. મને કે ના રે ના એ પહેલાં હવે એ કે વાટ જોવાઈ રહ્યો તો ફળ કોક લઈ જાય. ધીરજ ન રખાય. મેં કીધું એ વાતે સાચી અમુક વાતનું પછી આપણે વાટે રહી જાય ફળ કોક ખાઈ જાય. 80 વર્ષના એક બુઝુર્ગ માણસ વૃદ્ધ માણસ એની પત્નીને ડાર્લિંગ કહીને બોલાવે. બોલો 80 વર્ષે એની પત્નીને ડાર્લિંગ કહીને બોલાવે એટલે એક જણા કીધું કે વાહ 80 વર્ષે દાદા શું તમારો 2 જણાનો પ્રેમ છે તમે પત્નીને ડાર્લિંગ કહીને બોલાવો. દાદા કે સાનો મનો બોલ 20 વર્ષ પહેલાં એનું નામ ભૂલી ગયો છું. 20 વર્ષ પહેલાં એનું નામ ભૂલી ગયો છું. પૂછવાની હિંમત નથી થતી. ડાર્લિંગ કીધે આપણું ગાડું રડે જાય છે. રડવા દે તું કાંઈ દોડાયો થતો ડાર્લિંગમાં હાલે છે હાલવા દે ને તને શું વાંધો. એક છોકરો ઘરે બેઠો સોફા ઉપર હોમવર્ક કરતો હતો. નાનો છોકરો લેસન કરતો હતો પણ જો અમુક છોકરાના જવાબ કેવા હોય. એ હોમવર્ક કરતો હતો ને લેસન કરતો હતો ને બાજુવાળા એક આંટી આવ્યા. આંટીએ દરવાજામાં આવીને ઓલા લેસન કરતા છોકરાને પૂછ્યું એ કે બેટા તારી મમ્મી છે ઘરે. એટલે છોકરાએ હળવેકથી આંટીને સામું એટલું કીધું એ કે મને લેસન કરવાનો શોખ થાય મમ્મી છે અને એની બીક છે એટલે જ લેસન કરવા બેઠો ન કરતી કે ક્યારનો રખડવા ન વયો ગયો હોય. હા જવાબ એવા આપે છોકરા બોલો ભૂકા કાઢી નાખે આવે. હા પણ પ્રેમમાં છે ને પ્રેમમાં ખાલી છોકરાઓ જ પડે છે. પ્રેમમાં ખાલી છોકરાઓ જ પડે. છોકરીઓ તો નકરી સ્કૂટી ઉપરથી જ પડે ગમે ના દીકરા. હા મજા આવે.
બધા ધંધાની અંદર સાહેબ અત્યારે હરીફાઈ છે. કોઈ પણ ધંધો લઈ લો, બિઝનેસ લઈ લો, એની અંદર ફૂલ હરીફાઈ છે. એક જ ધંધો એવો છે કે જેની અંદર નથી હોમ ડિલિવરી કે નથી ઓનલાઈન સર્વિસ, સુલભ શૌચાલયનો. એમાં આ બેમાંથી એકે ન હોય. એને કોઈની જાતની કોઈની હારે કાંઈ પ્રકારની હરીફાઈ નહીં. પણ મજાની વાત એ છે કે રિચાર્જ સુધી હતું ને ત્યાં સુધી તો ઠીક હતું, સમજી ગયા તમે. પ્રેમમાં પડે એટલે રિચાર્જ કરાવી દેવાનું હોય મોબાઈલમાં. છોકરાએ આ લખો નિયમ છે. એ રિચાર્જ સુધી હતું ને ત્યાં સુધી તો ઠીક હતું. હવે તો એમ કે છે કે બાબુ મેરા સિલિન્ડર ખતમ હો ગયા હે, ગેસ ડલવાતો. આખા બાટલા ભરાઈ લે ગેસના. બોલો. મને કે અગો કહેતો હતો, મને કે ભાઈ કે આ પૈસાવાળા માણસો એ કે ઉસીના પૈસા લે તો એને ક્રેડિટ કહેવાય. હા. અને મને કે અમે કોકની પાસેથી લઈ દે ઉધાર. વાહ, એ કે હા સારું લો. અને હકીકત એ વસ્તુ એકની એક જ છે, ખાલી નામ ભરે છે. ઓલા લે તો એને ક્રેડિટ કહેવાય કે એણે 50 લાખની ક્રેડિટ છે. કે આ ઉછીના, આ ઉધાર. કેવું જબરું છે. કામ બેયનું એક છે પણ શબ્દો બેયના જુદા જુદા છે. હા, મજા આવે. પણ ગ્રીન ટી પીવાના ઘણા ફાયદા છે. ગ્રીન ટી, લીલી ચા પીવાના ફાયદા ઘણા છે. હું તમને ગણાવું કે એક તો તમે ગ્રીન ટી મહેમાન આવે એટલે એને પાવ એટલે તમે એક તમારું એક સ્ટેટસ છે, લેવલ છે, એ સેટ થાય. તમે અમીરીનો એમાં દેખાવ થાય. બીજું દૂધનો બચાવ થાય. દૂધ લાવવું ન પડે કારણ કે ગ્રીન ટીમાં હોય નહીં. બિસ્કિટની એની અંદર જરૂર નહીં, દૂધની જરૂર નહીં, બિસ્કિટની જરૂર નહીં. અને આવી ગ્રીન ટી સરસ મજાની મહેમાનને પાવ. બીજી વખત મહેમાનની માથાકૂટ. હમણાં એક છોકરાને કહેતી હતી, એ કે મારે તારે ઘરમાં બેહવું છે. હા, એ કે મારે તારે ઘરમાં બેહવું. છોકરો કે હું પોતે ઓસરીમાં રહું છું. ઘરની ક્યાં કરે છો એ કે. હા, હમણાં એક બેન એના બાજુવાળા બેનને ઘરે કહેવા ગયા, નવા રહેવા આવેલા સોસાયટીમાં. એટલે બેન ઓલા બીજા પાડોશી બેનને કીધું કે બેન તમારા છોકરાઓને કાલ બપોરે અમારે ઘરે જમવા મોકલજો, અમારે ઘરે બટુક ભોજન રાખ્યું છે. એ બેન કે અમારે ઘરે તો રોજ બટુક ભોજન હોય. કે રોજ થોડું હોય નહીં કે તમારા ભાઈનું નામ જ બટુકલાલ છે. એટલે રોજ બટુક ભોજન. મજા આવે. એક ગુજરાતી બેન થોડાક દોઢા સુધરેલા, અમુક સુધરેલા હોય, અમુક દોઢા સુધરેલા હોય. દરિયા કિનારે છોકરાને ફરવા લઈ ગયા હોય. છોકરોને હવે હમણાં માઇન્ડ તાજો ઇંગ્લિશ મીડિયમમાં મૂકેલો. છોકરો આમ ભણવામાં મીડિયમ હતો પણ પાછો એને મૂક્યો ઇંગ્લિશ મીડિયમમાં. ને એને પાછા લઈને દરિયા કિનારે ફરવા ગયા. તે ત્યાં ઊંટ જોયો. એટલે એ બેન બધા સાંભળે આજુબાજુવાળા, એમ છોકરાની આગળ પાછું આમ થોડુંક આમ સોફિસ્ટિકેટેડ દેખાવા હાટું કે પિન્ટુ બેટા અહીંયા જો કેમલ. છોકરો કે હા ડિયો છે હવે. બધાની રૂબરૂમાં કચરો કરી નાખ્યો. હા, બાળક તો બાળક છે, બહુ ધ્યાન રાખવું પડે એની સામે વાત કરવામાં. મજા આવે. એક બેન એના પતિને કહેતા હતા, એ કે મને હમણાં એ કે કેદુનું છે ને ચાલું અડધું જ માથું દુખે છે. એ કે અડધું જ માથું દુખ્યા કરે. ઓલો હળવેકથી બોલ્યો, એ કે હોય એટલું દુખે. પછી એનું આખું ફૂલ બોડી દુખ્યું. એ જુદી વાત છે. હા, પણ મજા આવે. સત્ય અને ભ્રમ આ બેની અંદર શું ફેર છે? સત્ય અને ભ્રમ આ બેની અંદર શું ફેર છે? એટલે જેણે બહુ સરસ જવાબ આપ્યો કે તમે વોટ્સઅપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કંઈક પોસ્ટ કરો અને કોઈ લેડીઝ એને લાઈક કરે તો એ સત્ય છે. પણ પછી તમે એમ વિચારો કે હવે એ મેસેન્જરમાં આવીને વાત કરશે, એ ભ્રમ છે. એવું નહીં કરે. હમણાં એક બેન એના છોકરાને કહેતા હતા, એ કે ઉઠ હવે સ્કૂલે જવાનો સમય થયો, નિશાળનો ટાઈમ થયો, જલ્દી જાગી જા, હવે નિશાળે જવાનું છે. ઓલો હુતા કે મમ્મી મારે નિશાળે નથી જવું. એટલે મમ્મી કે પણ શું કામ નથી જવું? ઓલો હુતો કે મમ્મી મારે નિશાળે નથી જવું, મને નથી ગમતું, મને હુવા દે. એની મમ્મી કે મને ખાલી 2 કારણ આપી દે નિશાળે નહીં જવાના, હું તને નહીં કહું. તો એણે 2 કારણ આપ્યા કે એક તો આખી નિશાળનો એક પણ વિદ્યાર્થી છે એ મને પ્રેમ નથી કરતો, બધા સ્ટુડન્ટ મને નફરત કરે છે. અને બીજું કારણ એ કે આખી નિશાળનો આખો સ્ટાફ કોઈ મને પસંદ નથી કરતું, હું કામ નિશાળે જાઉં.
અને હવે તું મને બીજા 2 કારણ આપી દે. એની મમ્મીને કે મારે હું કામ નિશાળે જવું જોઈએ. એટલે એની મમ્મીએ 2 કારણ આપ્યા. એ કે પહેલું કારણ તો એ કે તું 52 વર્ષનો થયો, અને બીજું કારણ તું નિશાળનો પ્રિન્સિપાલ છો, હાલ નીકળ. બોલો, આપણને એમ થાય નાના છોકરાની વાત છે, આમાં કંઈક બીજું જ નહીં. અઘરું છે. પણ એક મિત્ર એના મિત્રની બાજુમાં બેઠો તો હાવ ઓલો નવરો કીધું નહીં કે ભલા હમણાં હાવ નવરો આમ બેહાય કે તો હું કરું, પણ કે હાવ આમ નવરું ન બેહે, કાંઈક કર, કાંઈક કામ ધંધો કરી કે કાંઈક તો કરે ને, હાવ નવરું થોડું બેઠું રહેવાય. એટલે એના મિત્રે કીધું હતું કે ભલા હમણાં કે તને ખબર નથી, એક દિવસ આ સમયે મને બરબાદ કરી નાખ્યો હતો, એક દિવસ આ સમયે મને બરબાદ કરી નાખ્યો હતો, આજે હું બેઠો બેઠો સમયને બરબાદ કરું છું. એટલે એમાં સમયનું કાંઈ નહીં બરબાદ થાય, તું બરબાદ થઈ જાય. હમણાં એક દુઃખી પ્રેમી શાયરી બોલતો હતો, એ કે જેના વાળની વાત કરતો હતો કે જેના જુલ્ફોને હું મારા હાથોથી સવારતો હતો, જેની જુલ્ફોને હું મારા હાથોથી સવારતો હતો, એ કોક ટકલારે ભાગી ગઈ. પકડી રાખવી, આટલી બધી જુલ્ફોને સવારાય નહીં, ઓલીને બીક લાગે વાળ ખરી જાય. ધ્યાન રાખવું જોઈએ આમાં તો. હા, હમણાં એક દાદા મળ્યા મોટી ઉંમરના, દાદા અઘરા, અમુક તો બહુ અઘરા હોય. મેં કીધું દાદા રામ રામ. મને કે રામ રામ ભાઈ. મેં કીધું કેટલા થયા દાદા? એટલે હું ઉંમર પૂછતો હતો. મેં કીધું કેટલા થયા દાદા? મને કે $1. મેં કીધું $1 એટલે હું? તો છોકરો હારે હતો. મને કે 82 વર્ષ થયા. ડોલરની કિંમત ગણાય, આપણે સમજી જાવ. ખરેખર આપણે ભારતીયો છે ને સલાહ આપવામાં પાવરદાર છે ને. સલાહ એક જ દુનિયામાં એવી વસ્તુ છે કે જે દુનિયાના દરેક માણસને આપવી ગમે છે, લેવી નથી ગમતી. હા, બીજાને આપી દે, અને બધી દુનિયાના તમામ માણસોને બધી વાતની ખબર પડે કે કોણે શું કરવું જોઈએ. પોતાને શું કરવું જોઈએ એ નથી ખબર, પણ બીજાએ શું કરવું જોઈએ એની આખી દુનિયાને ખબર છે. એટલે સલાહ આપવા માટે એક જણા એના મિત્રને બહુ સલાહ આપી. અને એમાંય આપણી ગુજરાતીઓની ખાસિયત એ છે કે કોઈ પણ વિષય ઉપર કોઈ પણ માણસને સલાહ આપી દીધા પછી છેલ્લે એક વાક્ય આપણે અચૂક કહી. શું ખબર? જો ભાઈ આ તો મેં તને કીધું, મારું સૂચન છે, પછી તને ગમે ન ગમે એ તું તારું મન કે એ પ્રમાણે કરજે. સલાહ આપી દીધા પછી પાછા આપણે આવી એક છટકબારી રાખી, જેથી કરીને શું છે કે ઓલો હલવાઈ જાય તો આપણી ઉપર કાંઈ નહીં, એમ લાગે ભાગે લોહીની ધાર આપણી ઉપર કાંઈ નહીં. છેલ્લે આ છટકબારી રાખવાની, સલાહ તો આપવાની, પણ આપ્યા પછી એટલું કહેવાનું કે આ તો શું છે મેં તને કીધું, પણ પછી તને જે યોગ્ય લાગે એ કરજે એમ. કારણ કે આપણી સલાહ અવળી પડી હોય તો, કારણ કે આપણી સલાહ ઉપર આપણને વિશ્વાસ નહીં, એટલે આટલું છેલ્લે પાછું આપણે કહી. ગુજરાત એક ભાઈ હમણાં એની પત્ની અરે શોપિંગ મોલમાં ગયા. એટલે શોપિંગ મોલમાં બન્યું એવું કે બેન આ બાજુના વિભાગમાં હતા ને, ભાઈ ત્યાંથી થોડેક આગળ ફ્રૂટનો વિભાગ હતો, શાકભાજી ફ્રૂટ એ એરિયામાં હતા, થોડુંક ડિસ્ટન્સ હશું એ બેની વચ્ચે હતું. એટલે તોય ત્યાંથી બેને એના હસબન્ડ સાંભળે, આજુબાજુવાળા બધા સાંભળે ને એવી રીતે જોરથી રાત પાડી. એ કે તમને કહું છું એ કે આપણે ઓલો વાસણ ઉટકવાનો વિમબાર છે કે ખલાસ થઈ ગયો? લે બધા સાંભળે એમ પતિને પૂછ્યું, બોલો હું જવાબ દે. અને છોકરાને હમણાં 12મા ધોરણની પરીક્ષા ગઈ, 12માની બોર્ડની પરીક્ષા હતી. હું એને ગુજરાતી વ્યાકરણ ભણાવતો હતો શિક્ષક તરીકે. મેં કીધું લાવ આગલા દિવસે પેપર 1-2 સોલ્વ કરી નાખી, થોડુંક ગ્રામર જોઈ લઈ. એટલે ગુજરાતી વ્યાકરણની અંદર સરસ મજાનો એક વિભાગ આવે છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એટલે કોઈ પણ એક શબ્દ આપવાનો હોય, મોટી લાઈન હોય એના માટે નાનકડો એવો. તો મેં એને પ્રશ્ન પૂછ્યો, મેં કીધું કાનમાં પહેરવા માટેનું એક ઘરેણું, જેને એક શબ્દમાં શું કહેવાય? મને કે એનો ખરેખર તો જવાબ એવો છે કે કાનમાં પહેરવા માટેનું એક ઘરેણું એને શું કહેવાય? તો ખરેખર જવાબ છે કુંડળ. મેં કીધું શું કહેવાય? મને કે હેન્ડ્સ ફ્રી. અને અત્યારના સમયમાં તો એ જ જવાબ સાચો છે, હેન્ડ્સ ફ્રી બધાના કાનમાં હોય, કુંડળ તો કોઈના કાનમાં હોતા નથી. છોકરા સાચા જવાબ આપી દે. 2 બેનપણીઓ હમણાં વાતો કરતી હતી, 2 બેનપણીઓ વાતો કરતી. એક બેનપણી બીજી બેનપણીને કહેતી હતી કે મેં નક્કી કર્યું છે કે 25 વર્ષની થાવ ને પછી જ લગ્ન કરવા છે. 25 વર્ષની મારી ઉંમર થાય પછી જ લગ્ન કરવા છે. બીજી બેનપણીએ કીધું કે મેં નક્કી કર્યું કે હું કે લગ્ન ન થાય ત્યાં સુધી 25 વર્ષનું થવું જ નથી. તમે હાથે નક્કી કરી લેવાનું, દુનિયાનું શું સમજવું. એક ભિખારી એમણે એક ભાઈને કહેતો હતો કે ₹1 આપો, ₹1. 3 દિવસથી કાંઈ ખાધું નથી. ₹1 દઈ દો, 3 દિવસથી કાંઈ ખાધું નથી. તો ઓલાએ કીધું કે 1 નહીં ₹10 આપીશ. પેલા એ કે ₹1 ખાવાનું ક્યાં મળે છે?
કેવા અઘરા ભિખારી નહીં દોરા કરી નાખી. બોલો એ કે મારે જવું. એક નવયુવાન છોકરાને હમણાં યંગેસ્ટ છોકરાને નોકરી મળી. ક્યાં મળી ખબર? મજા આવશે. ગર્લ્સ હોસ્ટેલની અંદર. ગર્લ્સ હોસ્ટેલની અંદર એને નોકરી મળી. ઓલો તો રાજીનો રેડ. હા, મજા આવી જાય એવી નોકરી મળી. સ્વર્ગમાં આવી ગયો. એક દી બે દી એવો નિષ્ઠાથી કામ કરે, ખંતથી કામ કરે. કામ કોક બોલે ત્યાં આમ દોડવા માંડે, નામથી બોલાવે ત્યાં તો ઓગળી જાય. આપણને એમ થાય કે હમણાં ડોલમાં ભરવો પડશે. અને એવી નિષ્ઠાથી કામ કરતાં કરતાં 1 મહિનો વયો ગયો, 2 મહિના, 3 મહિના વયા ગયા. 3જા મહિને હોસ્ટેલના સંચાલકે આવડે આ છોકરાને ફોન કરીને કીધું, એ કે ભાઈ તારો 3 મહિનાથી તું નોકરીએ લાગ્યો છો, પગાર લેવા નથી આવ્યો, પગાર તો લઈ જા. છોકરાએ કીધું, એ કે લે પગાર મળશે. એ તો આમાં જ રાજી હતો. એ તો એને તો પગારની તો એને પડી જ નથી કે આમાં પગાર મળે. એ તો એના માટે હવે વધારે જ હતું. પગો મને કહેતો હતો, મને કે ભાઈ આ વેલેન્ટાઇન ડે ને બધું આવે, લોકો પ્રપોઝ કરી દે છોકરીઓને. મને કે કેવી રીતે પ્રપોઝ કરતા હશે? મેં કીધું એનો વિષય છે, પણ મને કે એમ નહીં, મારે તો એ કે હું નાસ્તાવાળાની દુકાને સમોસાની હારે ભેગી ચટણી નથી માગી એક, તો પ્રપોઝ કેવી રીતે કરું? મેં કીધું તો એ તારો વિષય નથી, તું રહેવા દે. હા, એ કરીએ કે એમાં વાહા ભંગાવવાની તૈયારી રાખવી પડે જે પ્રપોઝ કરવા જાય એની. કારણ કે ના આવે કાંઈ, એવું થોડું છે બધેથી આ જ આવે. ये इश्क नहीं आशा, बस इतना समझ लीजिए आग का दरिया है, कूद कर जाना है. હા, આપણે જે કરતા હોય એ કરાય, બીજું કાંઈ ન કરાય. મેં કીધું રહેવા દે. હા, બાકી 3 ઇડિયટની અંદર ભલે આમિર ખાન એમ કે ઓલ ઇઝ વેલ. હા, 3 ઇડિયટમાં એ લોકો એમ કે ઓલ ઇઝ વેલ, બધું બરોબર છે, પણ એના માટે આપણે ગુજરાતીમાં છેલ્લે એક વાક્ય કહી દો, તેલ લેવા ગયું બધું. હસી મનને શાંતિ. ઓલ ઇઝ વેલ એના માટે. ભાઈ એના ઘરેથી કંટાળી ગયો, પત્નીથી કંટાળી ગયો અને 10 દિવસ કીધા વગરનો ક્યાંક વયો ગયો. હવે ખબર નહીં, કોઈ ગુરુના આશ્રમમાં ગયો હોય કે કોકના ફાર્મ ઉપર, ખબર નહીં, બેમાંથી જ્યાં ગયો હોય ને. પણ 10 દિવસે ઘરે આવ્યો એટલે એની ઘરવાળીએ સીધો આવતા હવે ઉધડો લીધો, મંડી સીધી ગગલાવા. એ કે આમ તમે અમને કીધા વગરના એકલા રેઢા મૂકીને 10 દી વયા જાવ છો. અહીંયા ઘરમાં કોકને કાંઈક થઈ ગયું હોય તો તમારે કાંઈ કોઈની પડી જ નથી, ચિંતા જ નથી. હું ગુજરી ગઈ હોઉં તો બોલો કે તો એમાં હું ક્યાં શમશાનની ચાવી ભેગી લઈને ગયો હતો? ગુજરી જવાય થોડું. મજા આવે. પણ અમુક પાડોશી અઘરા હોય. હા, પાડોશી તો પરમાત્માની કૃપા હોય તો હારા મળે. છોકરાએ પરમાત્માની કૃપાથી હારા થાય, પાડોશી હારા પરમાત્માની કૃપાથી જ મળે. નકર અમુકને તો પાડોશી એવા મળે. બોલો, હમણાં મારા એક પાડોશી મને કીધું, મને કે ફેસબુકમાં તમારે આટલા બધા ફ્રેન્ડ છે ને ફ્રેન્ડ ફોલોઈંગ ને ફોલોઅર્સ છે. તો મેં કીધું શું છે? મને કે અમારી ભેંસ વેસાવી દો ને. લે, તમારી ભેંસ વેચવાની જાહેરાત ગમે એમ કરી મળે, ભૂકા કાઢી નાખે. પણ પત્ની જ્યારે ગુસ્સો કરતી હોય ને, હા, પત્ની ગુસ્સો, સરસ મજાની સોનેરી સલાહ છે. પત્ની જ્યારે ગુસ્સો કરતી હોય ત્યારે તમારે પુરુષે, દરેક દુનિયાના પુરુષે ઝૂકી જવું, સાહેબ, નમી જવું. શું કામ? કે જે ઝાડવા વાવાઝોડા વખતે નમી જાય છે એ જ ફરીને પાછા ઊભા થાય છે. આમું ન થવાય, નમી જવાય, ચૂપચાપ સાંભળી લેવાય. હા, એમાંથી પછી ફરીથી બેઠું થવાય. બાકી એ વખતે તમે સામનો કરવા જાઓ તો પછી ધડાધડી તોફાન થાય. એ ન થવા દે. એક બેન રાત્રે પથારીમાંથી ઉઠી અને બેડરૂમમાંથી બહાર નીકળીને રસોડામાં પાણી પીવા ગયા અને એને ચૂડેલ વળગી. ત્યાં તો તાવ આવી ગયો. આવીને પથારીમાં પડી ગયા ને ધ્રુજે ને ફૂલ તાવ ભરાઈ ગયો. હવારના પોરમાં એના પતિએ ડૉક્ટરને ઘરે લઈ આવ્યા, વિઝિટ કરાવી. ડૉક્ટરે સારવાર કરી અને પછી દવા આપીને જતા એના પતિને એટલું કહેતો ગયો, એ કે ભાઈ રસોડામાંથી તમે અરીસો કઢાવી નાખજો. કારણ કે ત્યાં એ બેન એનો ફોટો જોઈ ગયો અરીસાનો પોતાનો જ. એક પેકેજ ટૂર હોય, પેકેજ ટૂરવાળા આવે ને, બધી જગ્યાએ ફરવા લઈ જાય. એ લોકોએ હમણાં એક ટૂરનું આયોજન કર્યું. તો એ ટૂરની અંદર એને કુદરતી એવા બધા કસ્ટમર મળ્યા કે ટૂરના અડધા ભાગની અંદર અડધા પેસેન્જર હતા એ બધા ફ્રેશ નવ દંપતીઓ, જેમના હમણાં તાજા લગ્ન થયા હતા, એવા કપલ, અને એક બહુ મોટું સિનિયર સિટીઝનનું ગ્રુપ. બે ભેગા થયા, 30-35 આવડા અને 30-35 આવડા, 60-70નું ગ્રુપ ફરવા માટે નીકળ્યું. એટલે જે ગાઈડ હતો એ ગાઈડે સીધા બસમાં આવીને સીધી પહેલી જ સૂચના આપી, એ કે હાથમાં મહેંદીવાળા બધા આગળ બેસી જાઓ, માથામાં મહેંદીવાળા વાહે બેસી જાઓ. પેલા સિનિયર સિટીઝન
હા એ વાત એ સાચી છે, પછી તો માથામાં જ મહેંદી હોય ને. પણ અગાનો મને સવાલ છે, એક માસૂમ સવાલ છે. મને કે ભાઈ આ બેંકુ વારે ઘડીએ ઉઠી જાય છે, છાપામાં ટીવીમાં આવે છે. અમે કીધું આ એ બધું બન્યા કરે. મને કે એ બેંકુ ઉઠી જાય તો એને ઉઠીને પછી એ કે હાલતી થવા દેવાય કે પછી હાલડું ગાઈને હુવરાવી દેવાય? મેં કીધું ના ના, એને હાલવા દેવાય. અને તમે મજા તો જુઓ, શબ્દની મજા તમે જુઓ સાહેબ. બેંકને હુવરાવી કોક જાય અને એમાં બેંક ઉઠી જાય, હુવરાવી જાય એમાં ઉઠી જાય. બોલો બેંકને કેવી શબ્દની મજા છે. હા, હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે સાંભળ્યું કે શું, એ કે કાચ ફૂટી ગયો છે. તો એનો ઘરવાળો રાજી થયો. હા, એ કે કાચ ફૂટી જાય તો એ તો સુકનની વાત કહેવાય, એ તો બહુ સારી બાબત કહેવાય. કાચ ફૂટી જાય એમાં તો રાજી થવા જેવું જોઈએ. એમાં ભલા મને મુંજાઈ હું ગઈ તો અહીં બેને મોબાઈલ આપ્યો, એ કે આનો કાચ ફૂટી ગયો. ત્યારે ઓલાને ખબર પડી, ડિસ્પ્લે તોડી નાખી. હા તો 1500નો હા જબરજસ્ત મોટો જબર ગોદો આવ્યો. હવે તમારી સમક્ષ રજૂ થાય છે એક નવું નજરાણું, એક અધૂરી લવ સ્ટોરી. મારી નથી. હા, ઘણા પાછા મને કે આ બધું તમારી હારે બન્યું હોય, તમે ખોટા કોકના નામ બનાવીને કહો છો, એટલે ચોખવટ કરી દો, મારી નથી. પછી તમારે સમજવું હોય તો વાંધો નથી. હા, દાંતમાં દુખાવો થતો હતો એટલે એક ભાઈ દાંતના ડૉક્ટર પાસે ગયો, દવાખાને ગયો એટલે ડૉક્ટરનું BDS સર્જનનું નામ વાંચી નેમ પ્લેટ ઉપર સેજ અમથું આમ ઈશારો થયો મગજમાં, ડૉક્ટર નંદિતા શર્મા. એટલે જરાક મગજમાં ઝબકારો થયો કે નંદિતા શર્મા તો 10મા ધોરણમાં હારે ભણતી હતી. ગોરી, ઊંચી, પતલી, ઘૂંઘરાળા વાળ, આખી સ્કૂલનો ક્રશ. બધા એની ઉપર મરી ફેટવા તૈયાર, એનો પડ્યો બોલ ઝીલવા તૈયાર, અને બધા એની લાઈનમાં ઊભા રહેલા, ભાઈ ખરા. અને એવું બધું વિચારતા હતા કે એ જ હશે કે નહીં, જે હોય તે. હવે શું, અહીંયા આવી ગયા છીએ એટલે કેસમાં નામ લખાવી દીધો અને ધીરેક દઈ અને વારો આવ્યો રિસેપ્શન ઉપરથી કહેવામાં આવ્યું કે જાઓ તમે ચેમ્બરમાં અંદર. એટલે ધડકતા હૃદયે એ જ હશે કે નહીં કોઈ બીજું હશે કે કેમ, એમ કરતાં કરતાં દરવાજો ખોલીને ચેમ્બરની અંદર પ્રવેશ કર્યો તો ખરેખર જ પણ ગોળ મટોળ થઈ ગયેલા ગાલ ને ગોરી, ઊંચી પતળીમાં ગોરી તો ખરી, ઊંચી ખરી, પણ પતળીની બદલે થોડુંક શરીર થોડુંક વધી ગયેલું, અને જે ગાલ હતા એ થોડાક બહાર આવી ગયેલા, ચશ્મા આવી ગયેલા, વાળ ઘૂંઘરાળા હતા એની જગ્યાએ સ્ટ્રેટ થઈ ગયેલા. પણ એ જ નંદિતા શર્મા એણે તપાસ કમ્પ્લીટ કરી લીધી. પછી ધીરેકથી એ ન ઓળખી શકી, પણ આણે પૂછી લીધું એ કે તમે આ સ્કૂલમાં ભણતા હતા, 10મા ધોરણમાં આ વર્ષમાં હતા? એ કે હા, બધી વાત સાચી, તમને કેમ ખબર? અને ત્યારે એણે કીધું એ કે તું મારા જ ક્લાસમાં હતી. ત્યારે નંદિતા શર્માએ કીધું એ કે તો સર તમે કયો વિષય ભણાવતા હતા? કઈ ઓલાને એમ થયું ઓહો, કઈ એને જે દર્દ થયું ને, દાંત કાઢ્યો તો એ દર્દ નહોતું થયું, એવું દર્દ આ સવાલે કરાયું. પછી એણે રોજ જીમમાં જવાનું ચાલુ કર્યું. આ પાંદા વધી જાય, વાળ ખરી જાય, પછી માણસો ઓળખી નથી શકતા. અધૂરી લવ સ્ટોરીનો આવો કરુણ અંજામ આવ્યો. હા, પછી હવે તમારે એમાં જે સમજવું હોય. હા, પણ ખરેખર જે જોવાથી થાય એને આકર્ષણ કહેવાય. જોવા માત્રથી થાય એ આકર્ષણ. એકબીજાને જાણી અને ઓળખી અને પછી થાય એ પ્રેમ. અને માઇન્ડ થાય એ લગ્ન. માઇન્ડ થાય, અમુકના તો થતા જ નથી. પણ દુનિયાદારીનો અર્થ ત્યારે સમજાણો કે દુનિયાદારીનો અર્થ ત્યારે સમજાણો એક વાંઢાએ એના ઘરની બહાર લખ્યું હતું સ્વીટ હોમ. એક વાંઢાએ, કુંવારાએ, લગ્ન નથી, ત્યાં ઘરમાં સ્ત્રી નથી, પત્ની નથી, એણે એના ઘરની બહાર લખ્યું હતું સ્વીટ હોમ, અને પરણેલાના ઘરની બહાર લખ્યું હતું ઓમ શાંતિ ઓમ. કેવી છે દુનિયાદારી, વિચાર તો કરો. હા, સ્વીટ હોમ તો આના ઘરમાં હોવું જોઈએ, ઓમ શાંતિ આના ઘરમાં હોવું જોઈએ, પણ ઊંધું છે કાંઈક અત્યારે પરિસ્થિતિ. હા, પણ એનાથી આગળ વધીને વાત કરું, કિસ્મત, નસીબ. કિસ્મત, નસીબ, મિલન, આ એક કોઈ છે ને એ કુદરતના નામ નથી. આ બધા ઉનાળામાં બરફની લારીવાળા નામ છે, અને લગભગ ગુજરાતના બધા સિટીમાં છે. પછી સુરત હોય કે અમદાવાદ હોય કે ભાવનગર, બરોબર. હા, કિસ્મત ને નસીબ ને મિલન ને કુદરત ને આવા જ નામ છે બરફના ગોલાવાળા.
રાતે ગોલા ખાય બધાય જાગી જાગીને ખાય અને પછી દિવસે જોલા ખાય કારણ કે રાતે મોડે ઉઠી જાગ્યા હોય ગોલા ખાવા એટલે દિવસે પછી ઓફિસમાં દુકાનમાં કારખાનામાં જોલા ખાવા. પણ ખરેખર વાંઢાની પોતાની એક પીડા હોય છે, આગવી પીડા હોય છે, અને એ પીડા એ જ સમજી શકતા હોય છે. હા, એક જણો અમારે ત્યાં હાવ વાંઢો છે, નકશીખ વાંઢો છે, ઘણા વર્ષથી લગ્ન માટે પ્રયત્ન કરી પણ બિચારાનો ક્યાંય મેળ નથી આવતો. એક દી ભજનમાં ગયેલો તો ભજનમાં એક બહુ સરસ મજાનું એક પ્રાચીન ભજન છે, કલાકારોએ રજૂ કર્યું કે નાનકડા એવા વહુજી રામ રામ બોલે, રામ રામ બોલે એ તો સીતારામ બોલે. આવું એક બહુ સરસ મજાનું પદ છે, પ્રાચીન ભજન છે. આ ભજન કલાકારોએ રજૂ કર્યું કે નાનકડા એવા વહુજી રામ રામ બોલે, એ રામ રામ બોલે એ તો સીતારામ બોલે. એ ઓલો અમારો વાંઢો સાંભળતો હતો. એ કે વહુજી લાવી દો, એ કે રામ રામ ન બોલે તો કાંઈ નહીં, ભલે ગાળ્યું બોલે પણ મને વહુજી લાવી દો. એટલે કઈ આ તારી એકલાની હાકી નથી, આ તો ભજન છે. એ કે જે બોલવું હોય એ બોલે, એનો વાંધો નથી. એક જણાની પત્ની ગુજરી ગઈ એટલે એના ઘરે બધા સ્વાભાવિક ખરખરો કરવા જાય, એના મિત્રો બધા ખરખરો કરવા આવ્યા. એટલે 2-3 મિત્રો બેઠા હતા ખરખરો કરવા. પૂછ્યું કે ભાઈ કેમ કરતા ભાભી ગુજરી ગયા? એટલે ઓલાએ શરૂ કર્યું કે કાંઈ નહીં ભાઈ, સવારમાં બહુ વ્યવસ્થિત રીતે રૂટીન જેમ ઉઠે એમ તરત પથારીમાંથી ઉઠી ગઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ, રસોડામાં આવીને ચા બનાવી, ચા લઈને ચાનો કપ રકાબી હાથમાં લઈને બેઠી બેઠી બરોબર ચા પીતી હતી અને અચાનક ત્યાં ઓલો કે એ ચાની ભૂખી પડી છે. અચાનક બોલ્યો ત્યાં તો ઓલાએ ઝડપી જ લીધું. એ કે એ ચા પીવાથી જ જાણે ગુજરી ગઈ. એ કે એ ચાની ભૂખી પડી હોય મને દે છે. કેવા અઘરા ભાઈબંધ છે. હા, પણ ધગશ કોની કહેવાય? ગુજરાતી શબ્દ છે ધગશ. તો એક મિત્ર જવાબ આપ્યો મને કે આવા ધોમ ધકતા ઉનાળાની અંદર 45 ડિગ્રી ગરમીની અંદર ખૂબ ગરમ શેરવાની સૂટ જેવા જાડા કાપડના કપડાં પહેરી હાથમાં તલવાર લઈ અને અગ્નિની સાક્ષીએ ફેરા ફરવા માટે જાય, આનાથી મોટી ધગશ બીજી કોઈ હોય જ નહીં. કે કેવી લગ્ન કરવાની ધગશ છે ને. અને આવી ગરમીમાં બીજી એક વાત કરી દો સરસ મજાની, હા હાસ્યની સાથે સાથે, કે આવી 42, 43, 44 ડિગ્રી ગરમી હોય, એમાં સ્કૂટર બહાર પડ્યું હોય, હોન્ડા પડ્યું હોય, અને એ બાઇક ઉપર સ્કૂટરની ઉપર તમે બરોબર બેહો અને બેહતા ભેગા ઊભા થઈ જાઓ તો અહીં તમને પોતાને આત્મજ્ઞાન થાય કે વૃક્ષ હું કામ વાવવા જોઈએ. હા, એ ત્યાં સમજાય પીડા. અને એક જણો કહેતો હતો એને મિત્રને કે હું ભાઈ કે ગાડી ચલાવતો હોય ને તો એ વખતે મારું નામ જે છે ને મૂળ નામ, એ મારા નામમાંથી મારું નામ ફરી જાય, જોજો થઈ જાય, જાપાનીઝ નામ થઈ જાય મારું નામ જોજો. તો ઓલું કે જોજો કેવી રીતે? એ કે તરત ઓલી બાજુમાં જ બેઠી હોય, કાર હોય તો બાજુમાં બેઠી હોય, મોટરસાઇકલ હોય તો વાહે બેઠી હોય, અને જેવી હું ગાડી ચલાવવાની શરૂ કરું એટલે તરત એ બોલવાનું શરૂ કરે, જોજો ત્યાં ખાડો છે, જોજો ત્યાં બમ્પ છે, જોજો આમથી ગાડી આવે છે, જોજો ઓલી સ્કૂટર લઈને. મારું નામ જોજો થઈ જાય, મારું નામ જ ભૂલાઈ જાય. પણ એક વોવે હમણાં સાસુની પાસે આવીને કીધું એ કે મમ્મી નણંદબા આવે છે. એ કે મમ્મી નણંદબા આવે છે. એટલે સાસુએ બેઠા બેઠા કીધું આવે, એનું ઘર છે, આવે શું કામ ન આવે? અને આવે છે એટલે સરસ મજાનું જમવાનું બનાવો, પનીરની સબ્જી બનાવો, ગુલાબ જાંબુ બનાવો, ગામમાંથી કાંઈક પીઝા અને ઠંડુ કોલ્ડ્રિંક મગાવી લો, છોકરાઓ આવશે, છોકરાઓ માટે નાસ્તો મગાવી લો. અને એ આવે તો ભલામણા ઘરની અંદર રોનક વધી જાય છે, શું કામ ન આવે? અને ત્યારે વો બોલી કે મમ્મી મારા નણંદબા નહીં, તમારા નણંદબા આવે. હા, ને તરત સાસુએ પલટી મારી, હજી તો હાલી જાય છે. એ કે 15 દી પહેલા આવી હતી, હું ઘડીએ ઘડીએ દોડી આવતી છે. બોલો તરત પૂરી ગઈ. મારા નહીં તમારા નણંદબા કીધું ને ત્યાં આખો પ્રોગ્રામ બની ગયો. અને હા પણ એ કે પનીરની સબ્જી બબ્જી કાંઈ બનાવવાનું નથી, કઢી ખીચડી કરી નાખજો, ખાના બનાવી. અને ઓલું બીજા કાંઈ મગાવવાના નથી. આજે સેવ મમરા સેવડો પીડ્યો હોય ને બિસ્કીટની આપી દેજો છોકરાઓને. વાહ, આના નણંદમાં એટલો ફેર. બોલો મજાનું છે. હા, પણ ખરેખર આવું બધા નથી હોતું, આ તો હાસ્યની વાત હોય છે. બાકી તો ખરેખર દીકરી આવે એ કદાચ ફૈબા સ્વરૂપે આવે તો મોટી ઉંમરની હોય, અને કદાચ નાની ઉંમરની હોય, દીકરી થઈને આવે, દીકરી જ હોય છે, અને એનું દરેક ઘરમાં સ્વાગત થતું હોય. પણ ક્યાંક આવું થાય, એમાંથી આવું ક્યાંક હાસ્ય નિષ્પન્ન થતું હોય. હા, મજાનું છે, આનંદ કરી લેવાય.
પણ એક માગવાવાળી બાઈ ભિખારીને એક ભાઈને કીધું કે 1 રૂપિયો આપો, મેં અઠવાડિયાથી કાંઈ ખાધું નથી. કે 1 રૂપિયો આપો, મેં અઠવાડિયાથી કાંઈ ખાધું નથી. તો ઓલાએ રૂપિયો આપતા આપતા કીધું કે રૂપિયો તો હમણાં આપું, પણ એમાં તું ખાઈ હું લઈશ કે. તો ઓલીએ કીધું કે ખાવું જ ક્યાં, તો કે ડાયટિંગ ઉપર હતી, મારે વજન ચેક કરવું છે. ઘટ્યું કે નહીં? લે હાલે, વાહ બોલો, એ કોકના ઓલા ઉપર ચેક કરી લેવું. પણ બહુ મજાની હમણાં એક ઘટના બની. છકડો રિક્ષાની અંદર છોકરા ઊભા ઊભા મુસાફરી કરતા હતા. 3 છોકરા હતા, નાના મોટા. એ બધા ઊભા રહેતા ઓલું હેન્ડલ પકડીને. એટલે એક ભાઈ બીજા બેઠા હતા ને, એણે પપ્પાને કીધું કે આ તમારા છોકરા ઊભા જ રહેશે, બેહાડજો એને, હામો પવન લાગે છે. એ કે બેસી જાય તો છોકરા સારું, કે વળી પડી જાય તો. ત્યારે એ ભાઈએ ચોખવટ કરી છોકરાને બાપુજી કે ભાઈ એમાં એવું છે, અમારે પહેલાં છે ને સનરૂફવાળી ગાડી હતી. એટલે છોકરા અંદરથી બહાર નીકળીને ઊભા રહે ને. અમારી પહેલાં સનરૂફવાળી ગાડી હતી, એટલે છોકરાઓને પહેલેથી આવી રીતે ઊભા રહેવાની ટેવ પડી ગઈ છે ભાઈ. એમાં શું છે કે શેર બજારમાં હતા અને શેર બજારમાં ગાડી વહી ગઈ, ટેવ ન ગઈ, એટલે છોકરા સકડામાં ઊભા જ રહે છે, એ બેસે નહીં. સારું કીધું, તો ભલે ઊભા રહ્યા. એક જણો રોડના કાંઠે ઊભો હતો, તો 2 જણા મોટરસાઇકલ લઈને ત્યાંથી નીકળ્યા. તે આવડે આને વળી એણે પૂછ્યું કે હે ભાઈ અમારે બગદાણા જવું છે, બગદાણા. તો એ કે ક્યાંથી? બગદાણા જવું છે, એટલું પૂછ્યું. તો ઓલો કે તો જવા દો, આમ કે બધાને કહેતા જાઓ તમે કેદી પહોંચશો? જેટલા હામાં મળે બધાને થોડું કહેતું જવાય, તમારી રીતે નીકળ્યા હે. અરે ઓલો રસ્તો પૂછ્યો નથી. હમણાં એક છોકરીને કીધું કે પ્લીઝ મને તમારો નંબર આપશો. બોલો કાંઈ ઓળખાણ વગર, હા આમ તેમ. તો એ કે મને તમારો નંબર આપશો? તો છોકરી માથાની. એ કે હા લખી લો 89 79 69 59 બોલે માથું થઈ ગયું, આટલા બધા આંકડા લખવા કેવી રીતે? પણ બેંકવાળાને ઘણી વખત ટાર્ગેટ પૂરા કરવાના આપેલા હોય લોન બાબતે ખાસ. એટલે એને તો રેન્ડમલી જે નંબર આવતો હોય એ નંબર કોની પાસે છે ને માણસ કેવો છે એને શું ખબર હોય, બિચારાને ત્યાં બેઠા ફોન કરતા હોય. હા, અલગ વાત છે કે લોકો હામાં એની અણી કાઢી લે છે, એ જુદી વાત છે. પણ એ બિચારા એનો ટાર્ગેટ પૂરો કરવાનું એનું કામના ભાગરૂપે એ આ ફોન કરતા હોય. એટલે એક જણાને ફોન કર્યો, એ કે સર તમારે લોનની જરૂર છે? ઓલો કે છે બિલકુલ છે. હા, કે લોનની જરૂર છે? બિલકુલ છે સાહેબ. કેટલી લોનની જરૂર છે? ઓલો કે લગભગ 250 કરોડની 300 કરોડની જરૂર છે. તો એ પાછો ઓલો પાછો નથી પડતો. એ કે 250-300 કરોડની લોનની જરૂર છે. કે હા. એ કે શું કરશો 250-300 કરોડનું? એ કે ટ્રેન લેવી, ટ્રેન. હા, એ કે ટ્રેન ખરીદવી છે, 250-300 કરોડની તો આવશે. ઓહો, તો એ પાછો ઓલો પાછો નથી પડતો. એ કે તો અત્યારે તમારે કોઈ લોન એવી મોટી કોઈ લોન ચાલુ છે? એ કે હા છે. એ કે છે ને? એ કે સાયકલની. અટાણે સાયકલની લોન ચાલુ છે અને પછી લોન 300 કરોડની ટ્રેન લેવી. ભૂકા કાઢી નાખે માણસ. અગો મને કહેતો હતો, મને કે ભાઈ કે આ ફેસબુક ને વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને આ બધું દુકાનો ને શોપિંગ મોલ કેમ રાતે 12 વાગે બધું બંધ થઈ જાય? એમ બંધ થઈ જતું હોત તો મને કે ઘણી શાંતિ ન હોય. મેં કીધું તો ઘણાના વિટામિન ઘટી જાય. મેં કીધું ભાઈ એ બંધ નથી થવા દેવાનું. હા, ને એના હિસાબે તો ફાયદો કેટલો થાય. ચોરીનું પ્રમાણ ઘટી ગયું. હા, ચોરના ધંધા ભાંગી ગયા છે. જ્યાં જાવીને બધા જાગતા જ હોય. હા, 2-3 વાગે છોકરાઓ ફોન બંધ કરીને હોવે તો 4-5 વાગે મમ્મીને જાગવાનો સમય થઈ જાય. હા, ઘરમાં બધા જાગતા જ હોય. એક ભાઈ કહેતા હતા મને કે પ્રશ્ન એકનો એક જ છે, તમને ખબર છે કે લગ્ન એટલે શું? મેં કીધું ના મને નથી ખબર, તું કે. મને કે પોતાની જ સોપારી પોતે જાતે જ આપી. પોતે જ પોતાની સોપારી પોતાની જાતે આપી, કે આનું નામ લગ્ન. અગોએ હમણાં મને કીધું સરસ મજાની વાત કરી, મજા આવશે. મને કે ભાઈ ઉનાળો આવી ગયો. મેં કીધું પણ દર વખતે આવે. પણ મને કે ઉનાળો આવી ગયો. અરે પણ મેં કીધું દર વર્ષે આવે, એમાં તને વાંધો શું છે? મને કે હવે રોજ નાહવું પડશે. પણ વાઈફાઈનું કવરેજ તો છે ને એ લિમિટેડ એરિયા સુધી જ લાગ્યો. વાઈફાઈનું કવરેજ તમે એની નજીકના એરિયા સુધી જ પકડી શકીએ, પણ વાઈફનું કવરેજ માણા કદાચ પરદેશમાં હોય ને તોય લાગે. એનું કવરેજ જ મોટું, ગમે ત્યાં એ ટાવર પકડે. પણ એક છોકરો છોકરીને કહેતો હતો એ કે તું મને ભૂલી જાજે, મારા બીજે લગ્ન નક્કી થઈ ગયા છે
અને હવે હું તને નહીં મળી શકું, અને હવે આપણા લગ્ન શક્ય નથી, એટલે તું મને જીવનમાંથી કાઢી નાખજે, તું મને ભૂલી જાજે. અને ત્યારે છોકરીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે ના તેરી આને કી ખુશી ન તેરે જાને કા ગમ, ના તેરી આને કી ખુશી ન તેરે જાને કા ગમ, ચલ હટ दूसरा पटा लेंगे हम. કેવો જવાબ છે બોલો. તું નહીં તો તારો ભાઈ, પણ वो हाय भी बोलेगी, वो हाय भी बोलेगी, वो बाय भी बोलेगी, लेकिन अगर तुम ज़्यादा उटपटांग बातें करोगे तो वो तुमको भाई भी बोलेगी. છોકરીઓ અત્યારની આવી છે, પણ આવી બધી હાસ્યની અવનવી વાતો આપણા સમક્ષ લઈ અને સમયાંતરે મેં આવતા રહી છે. ને આપ સૌ ગુજરાતની હાસ્યપ્રેમી જનતા અમને ખૂબ સહર્ષ આ એપિસોડને આવકારે છે, આ હાસ્યના દરેક કાર્યક્રમોને નિહાળે છે, માણે છે. એ બદલ ગુજરાત અને ગુજરાતની બહાર વસતા તમામ ગુજરાતીઓ હાસ્યપ્રેમી જનતાને આપનો દોસ્ત ધર્મ વંકાણી આપ સૌને કોટી કોટી વંદન સાથે ખૂબ ખૂબ આપ સૌનો આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.